हाँ, ज्ञान प्राप्ति के बाद हमारे ज्यादा से ज्यादा हमारा जो जीवन का टाइमिंग जो बोलते हैं टाइम मैनेजमेंट है, वो ज्यादा से ज्यादा आत्मार्थता के लिए निकालने का है। मतलब ज्यादा से ज्यादा हम आत्म साधन में पड़ा रहे और सत्संग के संपर्क में रहे, ये हमारा लक्ष्य है। હવે તમે જે વાત કરો કે ભાઈ વધારેમાં વધારે આત્મા માટે સમય કાઢવાનો, પણ તમે આત્મા માટે સમય કાઢવો એ મને પરિભાષા આપો। जैसा हम तो फिजिकली ऐसा ही बोलते हैं, जैसा हम सत्संग में ज्यादा टच में रहते हैं और रेगुलरली दाखलो આપું, તમને એક દાખલો આપું કે તમે દાદા ભગવાનના સત્સંગમાં જવા નીકળ્યા અને તમારા વાઈફે કીધું કે આજે સત્સંગમાં નથી જવાનું તમારે, તમે એમને સમજાવો તેમ છતાં એ ના સમજે તો પછી શું કરશો તમે? व्यवहार पहले देखना पड़ेगा उस टाइम पे। શું કહો છો? व्यवहार देखना पड़ेगा उस टाइम पे। શું आवाज कट થાય છે સુબીર जी? बोलते व्यवहार देखना पड़ेगा, वो ना बोले और उनको मना नहीं पता है तो नहीं जाने का, ऐसा हो गया। हाँ, तो એને આત્મામાં રહ્યું કહેવાય। હા, હવે આત્મામાં રહ્યું એટલે આપણે શું થાય કે દાદાના સત્સંગમાં જઈને આત્મામાં કહેવાય અને વાઈફ જોડે રહીને ઘરમાં રહીએ તો એને આત્મા ના કે ના, એટલે પેલી ફાઇલ છે, રાઈટ 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 રાઈટ, ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો થયો। એટલે બીજો દાખલો આપીએ કે તમે સવારે વિધિ કરતા હોય, શુદ્ધાત્માનું ધ્યાન ધરતા હોય અને 6:30 વાગે બેલ વાગે તો તમે શુદ્ધાત્માનું ધ્યાન પકડી રાખશો, 2 મિનિટની વાર હોય તમારે તો પકડી રાખશો કે છોડીને ઉભા થઈને દરવાજો ખોલશો? नहीं, दरवाजा खोलते हैं ना। हाँ, तो એને આત્મામાં રહ્યા કહેવાય। વાત સમજાય કે ના સમજાય? રાઈટ રાઈટ। આપણી આત્માની પરિભાષા કેવી છે કે આપણે આપણા સત્સંગમાં ઝૂમમાં જોઈન થઈએ, દાદાના સત્સંગમાં જેને કહેવાય, ના એવું તે નથી। ક્રમિકની દ્રષ્ટિ એવી છે રાઈટ રાઈટ રાઈટ, કે આ વ્યવહારમાં પડ્યા અને પછી વ્યવહારમાં જે ફસાયા અને કંટાળ્યા ને, એટલે આપણી આત્માની પરિભાષા આપણી જ બને છે કે અહીંયા જઈએ ઝૂમમાં જોઈન થઈએ, 24 કલાક સત્સંગમાં રહીએ, તો પછી ફાઇલનો સંભાવ નિકાલ કેવી રીતે કરશો તમે? हाँ बस 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 बस, हाँ हाँ, समझे ना? हाँ, लेकिन अगर फ्री चॉइस रहे, जो आपके पास अवेलेबल टाइम है और उसमें कोई बाहर की कोई दखल नहीं है, जैसा आपने अभी एक दो जो दखल की बात किया वो सब नहीं है, तब आप जाके ज्यादा से ज्यादा सत्संग में संपर्क में रहे और सत्संग में आप करते हैं तो वो आत्मार्थता के लिए जाता है ना। लेकिन मैं એને સમજવું પડે। બહુ સરસ તમે વાત કરી સુબીરજી। તમે આત્મામાં ક્યારે રહી શકો કે સરપ્લસ ટાઈમ બગાડશો નહીં તો તમે આત્મામાં રહી શકશો। આપણે બધા સરપ્લસ ટાઈમ ને બગાડીએ છીએ અને પછી વાઈફ થી દૂર જઈએ છીએ, છોકરાથી દૂર થઈએ છીએ, નોકરીથી દૂર થઈએ છીએ, ધંધાથી દૂર થઈએ છીએ, એવી રીતે આત્મા રહેવાની વાત કરો છો। हाँ, ना ना ना, सरप्लस टाइम, बात समझा कि ना समझा? हाँ 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 हाँ, लेकिन उसमें पड़े कि ना समझવું પડે તમારે? बोलिए। આપણે મેક્સિમમ સરપ્લસ ટાઈમ માં આત્મામાં નથી દેતા। हाँ 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 हाँ, बात समझाय કે ના સમજાય? हाँ हाँ, એટલે એને આપણે દાખલાથી લઈએ કે તમે અમદાવાદથી કલકત્તા તમારા ઘરે જવા જાઓ છો તમે, हाँ, તો એ પ્રકારનું એક ફાઇલ કે વ્યવહાર બન્યો કે ના બન્યો? બન્યો। વાત સમજાય ને? હવે એ વ્યવહારમાં તમારે કેટલા લોકો હવે આવશે? તમે ટ્રેનમાં બેસી ગયા પછી તમારે ટ્રેનમાં બેસી ગયા, તમારે કલકત્તા ગાડી ઉપડી તમારે, હવે એ વ્યવહાર હવે કેટલા કરશો? અમદાવાદનો વ્યવહાર કેટલો કરશો? કલકત્તાનો કેટલો વ્યવહાર કરશો? अहमदाबाद का तो पास्ट हो गया, અને कलकत्ता कलकत्ता फ्यूचर में आ गया, अभी तो गाड़ी में बैठा हुआ है। सरप्लस टाइम થયો। हाँ 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 हाँ, હવે આપણે સરપ્લસ ટાઈમમાં આપણે જોવા જાણવાનો ભાગ છે, એની જગ્યાએ કઈ ને કઈ બીજી બધી વસ્તુ એ કરીએ છીએ આપણે। રાઈટ રાઈટ, વાત સમજ્યા કે ના? આ સરપ્લસ ટાઈમમાં તમે આત્મામાં રહી શકો તમારે। રાઈટ રાઈટ રાઈટ, પણ આપણે તો લમણે લખાયેલી ફાઇલ જ્યારે સન્મુખ થાય છે ત્યારે આત્મામાં રહેવાની વાતો કરીએ છીએ આપણે। બરાબર બરાબર। મેં કમ્પ્લેન કરે કે જો મેં મારા હસબન્ડનું આટલું બધું કર્યું
આ સમજે ને હા. મેં મારા વાઈફ નું આટલું બધું કર્યું પણ જો મને સત્સંગમાં જવા નથી દેતી, આવી વાણી નીકળે કે ના નીકળે તમારે? हाँ निकले निकले। તો પછી કેવી રીતે આત્મામાં રહ્યા કહેવાય તમારે? ना ना ना, फाइल को पहले देखना पड़ेगा। हाँ। તો કે તો ખીચો ખીચ ભરીને ફાઇલો લઈને આવ્યા છે, એક એક અવકાશ નહીં મળે પણ એ ફાઇલ ની અંદર સરપ્લસ ટાઈમ તમને મળે. આ સમજે ને? એ સરપ્લસ ટાઈમમાં તમે આત્મામાં રહેવાનું. દાદા ભગવાને સરપ્લસ ટાઈમમાં આત્મામાં રહ્યા, એનાથી આ દાદા ભગવાન ખુલ્લા થયા છે. राइट राइट। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? રુજુતા શું કે છે? ये जयमसन जी, मेरा एक क्वेश्चन उसमें ही था, हाँ। मैं उसको कंटिन्यूटी में रखता हूँ। ये हाँ। जो सरप्लस टाइम की आप बात किया वो मान लिया, और उसमें सरप्लस टाइम के अंदर भी हम एक हमारा शरीर के लिए भी, शरीर का जो मेंटेनेंस होता है ना, सुबह से लेके शाम हाँ। तक का खाने पीने का, संडास जाने का, जो भी है, सोने का, ये सब एक फाइल के हिसाब से आपको करना पड़ता है। ये चीज का जो मेंटेनेंस है उसके लिए जो टाइम वो मेरा पर्सनल व्यू पॉइंट है, ये तो बिना इसके लिए हम करते, तो जो वो टाइम हम आत्मा के लिए करते, मतलब ज्यादा टाइम, तो एक शरीर एक बोझ जैसा लगता है कोई कोई टाइम पे, एक्चुअली इसके लिए करना पड़ता है। જે વસ્તુને ખસેડી ના શકાય ને, એ તો કરવું જ પડે કે ના કરવું પડે તમારે? हाँ, एक फर्जियत जैसा हो गया, सोना पड़ेगा, खाना पड़ेगा, ખાના પડે, સંડાસ જવું પડે, નાહવું પડે, બ્રશ કરવું પડે. વાત સમજ્યા કે ના સમજાય? એમાં કશું ઓપ્શન નથી તમારે. हाँ, तो ये फर्जियत हो गया ना। પણ ટીવી જોવે એ કમ્પલસરી છે? ना 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 વાત સમજાય કે ના સમજાય? ना ना, राइट राइट, ટીવી જોવું એ કમ્પલસરી છે? राइट, हाँ, હારવા नहीं, ફરવા જવું એ compulsory नहीं। કમ્પલસરી છે? नहीं, વાત સમજાય કે ના સમજાય? એ બધી વસ્તુ આમાં આપણા બધા ઉપયોગ વપરાય છે. એટલે આપણે જે રીતે આત્મામાં રહેવું વાત કરીએ છીએ, એટલે તમારી સામે જે ફાઇલો આવી છે એને ઇગ્નોર કરીને આપણે સત્સંગમાં જવાનો ભાગ આવે છે, અને એને જ આત્મામાં રહેવું એવું સામાન્ય રીતે માન્યતા, આવી સમજણ છે. राइट राइट, हाँ સુબીરજી વાત સમજાય કે ના समझाए? हाँ हाँ। दूसरा तो इसका अनुभव में, मैं सॉरी, इसका कंटिन्यूटी है उसके लिए बोल रहा हूँ। ये मेरा अनुभव में ये भी है, जितना हम सत्संग के संग में रहते, उतना हमारा विचार जो मन में फूटता है और जो चित्त इधर उधर भटकता है, वो सांसारी चीज के लिए काफी काम हो जाता है, मतलब वो लिमिटेशन में आ जाता है। એ તો તમને લાગશે, પણ પેલી ફાઇલો તમે વ્યવસ્થિત શક્તિએ મોકલેલી છે. नहीं, मैं वही बोलना चाहता हूँ, ये तो पहले का ऑलरेडी मतलब डिस्चार्ज होने के लिए पैकेज तैयार है, तो हम उसको धकेल देता क्या, मतलब उसको डिस्चार्ज होने नहीं देता, ऐसा हो गया ना। तो હા, એવું જ થાય છે મેક્સિમમ તમારે જો તમારે કુદરતે તમને બધા વ્યવહારો આપેલા છે, જે સંયોગો આપે છે, એનો સંભાવના નિકાલ કરવા માટે છે, પણ સામાન્ય રીતે એને એવોઇડ કરવા માટે, એને નિગ્લેક્ટ કરવા માટે સત્સંગમાં આવે છે. हाँ, बस वो एक जगह अवॉइड करने के लिए। हाँ, આપણને લાગે કે સરસ છે, એ તો પેલું દુઃખ લાગ્યું છે એટલે અહીંયા સરસ લાગે છે, પણ 4 પ્રશ્ન પૂછે પણ ચારેય પ્રશ્નના વ્યવસ્થિત જવાબ ના આપી શકે. રાઈટ રાઈટ, હા, સમજાય કે ના સમજાય? તમે સત્સંગમાં આવો છો ને, પ્રશ્નાર્થમાં આવો છો ને, બધે આવો છો, કેટલા પ્રશ્ન લોકો કરે છે? ખરેખર સત્સંગમાં આવું એટલે પ્રશ્ન હોય તો જ આવવાનું હોય કે ના આવવાનું હોય? રાઈટ રાઈટ રાઈટ, અને પ્રશ્ન ના હોય તો ઘરે જ પણ સરસ રીતે થાય, પણ કોઈ પ્રશ્ન નથી કરતું, પણ ત્યાં કકળાટ છે માટે હું ત્યાં જઈશ, 3 કલાક 2 કલાક મને રાહત થઈ જશે, અને આત્માનો સંજોગ માને છે. રાઈટ રાઈટ, બસ वो अवॉइड करने के लिए ना समझाए? સરસ વાત સમજાય કે ના સમજાય? હા હા, શું કહે છે રુજુતા? એટલે ખરેખર જ્યારે કોઈ ફાઇલ આવે છે ત્યારે ખરેખર આત્મામાં રહેવાનો સંજોગ એક એના પહેલા નથી બનતો, પછી નથી. એના પહેલા આત્મામાં રહેવાની વાત જ નથી બનતી.
આત્મા તો આત્મા છે, તો આત્મામાં કોને રહેવાનું છે? સુબીરજીને રહેવાનું છે. તો એ ફાઇલ આવે છે ત્યાં એની અંદર જ આત્મામાં રહેવાનું ને. બરાબર. આજે ઉપવાસ કરવો એટલે શું છે? ન્યાસ કરવું. એટલે સુબીરજીની અંદર આત્મા આખો એક્ટિવ થઈ ગયો છે. રાઈટ. એમાંથી આત્માને ન્યાસ કરવાનો છે, ખેંચવાનો છે. એ તમારા વ્યવહારમાં તમારે ફેસ કરે છે ત્યાં ગાડી આત્મામાં રહેવાનો ભાગ છે. સત્સંગમાં તો તમારે 24 કલાકમાં કલાક હોય અને ત્યાં સમજી લેવાનું, પછી બાકીના 23 કલાક તમારે જે સામે ફાઇલ આવે છે એ જે સમજણ છે ત્યાં આગળ વાપરવાની છે. બરાબર. ઘણી વાર કહો છો ને કે તમારા વ્યવહારમાં જ નિશ્ચય રહેલો છે, એટલે આ જે આખો વ્યવહાર ઉભો થાય છે એમાં જ નિશ્ચય કે સત્સંગનો આખો તમારો આત્મા તમારા વ્યવહારમાં ખોવાઈ ગયો છે. આત્મા બીજે ઠેકાણે નથી ખોળવાનું. હા. અને આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્માનું આવું વર્ણન કરવાનું એવું કરવાનું જ નથી તમારે. પ્રત્યેક વ્યવહારની અંદર તમારો આત્મા વપરાયો છે, એમાંથી ન્યાસ કરવાનો છે. એ તમારી જે રોંગ બિલીફ છે ત્યાં આગળ રાઈટ બિલીફ કરવાની છે, અને એ રીતે તમારો આત્મામાં રહેવાનો ભાગ છે. सुबीर जी बात समझाई कि ना समझाई? हाँ, आपने सत्संग में काफी टाइम ऐसा बोला हुआ है कि व्यापार है उसको फेस करो, अवॉइड मत करो, नेगेट मत करो, और उसमें दादा की ज्ञान की प्रयोग अपने को अच्छी रीते होए और आप आत्मा में रह सकते हैं. जैसा कृष्ण ने बोला, आत्मा में रहने के लिए व्यवहार ही उसका एक क्या बोलते हैं प्लेटफॉर्म है. આખા વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે, એટલે આખું વ્યવહારની અંદર આત્મા એ થઈ ગયેલો છે તમારે, અને ત્યાંથી આત્મા આખું ને ન્યાસ કરવાનો છે. એટલે એ રોંગ બિલીફ ને ત્યાં રાઈટ બિલીફ મોકલ્યા, એટલું આત્મામાં તમે રહ્યા કહેવા. આ સમજે ને? બીજી કોઈ પણ રીતે આત્મામાં રહેશો તો ના આમના રહેશો કે ના આત્મા રહેશો. તમારે બધી અત્યારે બધા બીજી રીતે આત્મામાં રહેવાની વાત કરે છે. બધા જ વ્યવહારોને ઉભા રાખીએ છીએ તમારે. વાત સમજાય કે ના સમજાય? અને એવી રીતે આત્મામાં રહે છે. રાઈટ રાઈટ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રજૂતા? બહુ મોટી વસ્તુ છે. એટલે વ્યવહારને ખસેડવાની કે એની ઉપેક્ષા કે એની અવગણના કરવાની વાત નથી. વ્યવહાર જે છે ત્યાંનો ત્યાં જ છે, પણ હું કઈ દ્રષ્ટિથી જોઉં છું એના આધારે હું આત્મામાં છું કે નથી એ કહી શકાય. હા, એ વ્યવહારને કઈ રીતે જોવાનું છે એનું એ જ છે. વ્યવહારને પણ બદલવાની વાત નથી. આજે સામાન્ય રીતે સુબીરજી કઈ બી વસ્તુ હોય, ધારો કે બીમાર થયા છો કે તમારે કઈ કેન્સર થયું છે કે રોગ કે કઈ થયું છે, તો સામાન્ય રીતે બધા ઉપાય જ કરે છે કે ઉપાયમાં આવે છે? ઉપાય કરવા જાય છે. ઉપાય જ કરે છે. હવે ઉપાય એટલે શું થયું? આત્મામાં રહ્યો કેવાય? નહીં. ચલો માની લો કે ઉપાય કરે છે, એટલે ધારો કે કેન્સર થયું ને તમે સારું કરવા માટે કરો છો, માની લો કે સુબીરજી સારો પણ થઈ ગયા, પછી આત્મામાં રહેશે કે બીજામાં રહેશે? નહીં, બીજામાં રહી જાય. એટલે આ એક વ્યવહારથી ખબર પડે કે આ આત્માનો ઉપયોગ આવી રીતે ઉદ્ગલને પોષવા માટે જ વપરાય છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આજે ધારો કે સામાન્ય રીતે આપણે કોઈની નિંદા કે કોઈને પ્રોબ્લેમ કે દુઃખ છે, ફોન ના કરો, કામ ના કરો, એ રીતે કહેવા નથી માંગતા, પણ તમારા આત્મામાં રહેવું છે એના માટે થાય છે. કે સામાન્ય રીતે આપતા પુત્રોને કે દાદા ભગવાન પાસે બધી તમારી બધી સગવડતા અને અનુકૂળતા બધું હશે ત્યારે આવતા હશે કે કઈ પ્રોબ્લેમ થયો કે બીમારી કે કઈ થયું હશે તો દાદા ભગવાન પાસે આવશો? પ્રોબ્લેમ હોય ત્યારે યાદ કરીએ તો એ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે પછી આવશો ખરા? નહીં આવીએ. મોટા ભાગે તો આત્મામાં ક્યાં રહ્યા? નહીં રહ્યા. આ ધારો કે કોરોના થયું તો આટલા બધા ફોન આવ્યા, હું કોઈને ઓળખતો નતો તો આવ્યું. હવે કોઈની નિંદા કે નથી કરવા માંગતા, પણ તમારા આત્મામાં રહેવું છે એની પરિભાષા આપવા માટે કરી છે. બધા ફોન કરજો અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે, કારણ કે દાદાની જે છે તમારે વિદ્યમાનતા છે, આજે એનું બળ તપોબળ બધું અત્યારે બધું લાઈવ છે બધી વસ્તુ, પણ બતાવીએ છે કે કઈ પ્રોબ્લેમ સાજે માટે ફોન કરે છે ને માટે સત્સંગમાં આવે છે ને જોઈન્ટ થાય છે. આત્મા વિશે તમારે કલાક બોલવું હોય તો રુજુતાને કલાક બોલવું હોય તો સરસ બોલશે,
પણ એનો મીનિંગ એવો નથી કે તમે આત્મામાં રહો છો. आपने 2 रीजन से ज्यादा सत्संग में रहते, मेरा अनुभव बात कर रहा हूँ. एक तो डर के मारे, जैसे आप बोलते हैं ना, संजोग कोई फेस करने के डर के हिसाब से अवॉइड करने के लिए सत्संग आपने उस संपर्क में रहते. दूसरा, एक मनोरंजन के हिसाब से भी ले लेते, चलो ये हाँ हमको देखा जूम में सब दूसरे महात्माओं से मिलेंगे, बातचीत करेंगे, जय सच्चिदानंद बोले, वो एक तरीका क्या बोलता है, व्यवहार को पेंडिंग रख के हम वो करने जाते हैं. तो वो भी एक मनोरंजन के हिसाब से साइड में भी ले सकते हैं. એ ઇન્ટેન્શન, એનો ઇન્ટેન્શન જોવો પડે. ઇન્ટેન્શન કોઈને ના ખબર પડે. हाँ વાત સમજ્યા કે ના સમજાય? ઇન્ટેન્શન જોવો પડે તમારે. ઇન્ટેન્શન ના આધારે બધી એ થાય. બાકી લગભગ કોઈ બી મનુષ્યના મોઢે ધર્મની યોગ ઉપયોગ પરોપકારની આત્માની વાતો થાય છે, તેમ છતાં કેમ આટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે? કુદરત કેમ રૂઠી છે? બધા આત્મામાં છે માટે કુદરત રૂઠી છે નહીં. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે વસ્તુ સમજવાની છે. એટલે આપણો આત્મા આખો એક્ટિવ સુબીરજીમાં થઈ ગયો છે, જૈનેશજીમાં એ થઈ ગયો છે. ત્યાંથી આપણે આખી રોંગ બિલીફની આખી વસ્તુ ઉડાડી અને એનું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીને આખો એ રીતે આત્મા ન્યાસ કરવાનો છે. એ આત્મા દરઅસલ આત્મા રાઈટ. સમજાય કે ના સમજાય? બરાબર. ડોક્ટર ભાવિન શું કહો છો? એવું મેડિકલ લાઈનમાં એવું છે કે ગરજ મટી તો વૈદ વૈરી બની જાય. એ દ્રષ્ટિકોણથી કહું છું કે એક વખત પ્રોબ્લેમ સોલ્વ થાય, જ્ઞાનીને પૂછી દે, તો ત્યાં સુધી ઘેર જલસા ના કરીએ, પછી જ્ઞાની પછી હું કામ ફરીએ? જ્યાં લગી બીજો નો આવે ત્યારે લગી લેવાની વાત કરે. આત્મા તમારા જે આજે દા કે તમે સત્સંગમાં જવું છે અને વાઈફ તમને રોકે, આપણે એને કન્વિન્સ કરીએ, કન્વિન્સ ના થાય તો આપણે રોકાઈ ગયા, એને જ આત્મામાં રહે. પણ કોઈ દિવસ આવી રીતે પ્રૂફ નથી થયું કે એને આત્મામાં રહ્યું, એવું નક્કી જ નથી થતું. હું ત્યાં જવું નથી થતું સાહેબ. કહેવાય અને અહીંયા અત્યારે અમારે મને એમ જ થાય કે ઝૂમ માં સત્સંગ એટેન્ડ કર્યો કે ચોપડી વાંચી દાદા ભગવાનની કે વિધિ કરી, એને આત્મામાં રહ્યો કહેવાય. બાકી બીજું બધું નથી ખબર. ક્રિયાઓમાં કે અવસ્થામાં આત્મા નથી, એ તો જડ છે. તમે એના જોનારા જાણનારા બન્યા ત્યાં આત્મા છે, બીજે કોઈ બી ઠેકાણે આત્મા નથી. સાચી વાત છે સાહેબ. કે તમે સત્સંગમાં જાઓ છો તો એના જોનારા બનો. કોણ જાય છે ને તમે કોણ છો? કોણ સાંભળે છે ને તમે કોણ છો? સાચી વાત ને એને આત્મામાં કહેવાય. બાય ડિફોલ્ટ જ આપણે પોતે હું જૈનેશ છું, પૂર્વનું આપણું બિલીફ છે, અજ્ઞાન છે. એટલે એને ક્યાં એ જે લાઈવ છે એને મિકેનિકલ કે જડ જ બનાવી. એક સરસ વાત જડી સાહેબ તમે કીધું ને એનાથી. આમાં તમને બીવડાવવા નથી માંગતા, તમને તમારો ઇન્ટેન્શન પકડાવવા માંગીએ છીએ. ધારો કે આ ભૂલ પડે તો એમાં તમે કઈ દાદાએ આપેલો શુદ્ધાત્મા જતો નથી રહેતો. ના સાહેબ, હવે ખાલી તમને દ્રષ્ટિ મળી એટલે તમારે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક જ રહ્યા, બીજું કશું રહ્યું નહીં. સાચી વાત છે સાહેબ. ઇન્ટેન્શન પૂતગલ પોષવાનું જ છે, દરેક વસ્તુમાં પૂતગલ પોષવાનું જ ઇન્ટેન્શન છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમિશન, આપણે ઉપયોગમાં રહેતા હોય કે આપણને અંદર સમજણ એટલે અંદર સમાધાન રહેતું હોય, પણ બીજે એટલે ફેમિલીમાં વાઈફ છે એમને અંદર એટલે એમને સમાધાન ન રહેતું હોય કે અકળાટ થતો હોય, તો અંદર મને એમ લાગ્યા રાખે કે ભાઈ આ જ્ઞાનમાં નથી રહેતા કે આ સમજમાં નથી રહેતા, તો એ ઉલટી ભૂલ દેખાય એમ. તો એના માટે આપ જરા સમજાવો ને કેવું હોવું જોઈએ. એટલે તો કે બેઝિકલી આપણે એવું છે કે આપણે છૂટવું છે એટલે આપણે આપણું જ જોવાનો ભાગ રહે. બરાબર. એટલે આપણા સિવાય બીજા બધા જ્ઞાની જ છે. બરાબર. ભલે આપણાથી ઊંધો વ્યવહાર કરે પણ તેમ છતાં એક જ્ઞાની જ છે. અને ખાલી આપણે જ અજ્ઞાની છે, પણ આપણે પોતાને જ્ઞાની બતાવીએ છીએ બીજાને અજ્ઞાની બતાવીએ છીએ. એ તો તમે જે વ્યવહાર કરેલો એ જ પાછું આવશે કે બીજું આવશે? એ જ આવશે. વાવમાં જઈને બોલે કે તું ચોર છું, સમજાય કે ના સમજાય? તો એ જ આવશે કે બીજું કઈ પાછું આવશે?
એ જ આવશે, એ જ આવશે. તો કુટુંબ પરિવારના કે વાઇફ છે બધી વાવ છે કે બીજું કઈ છે? વાવ છે. તો એ જ્ઞાનમાં નથી એવું કેવી રીતે બોલી શકાય? હા, ના બોલી શકાય. આ સમજાય કે ના સમજાય? દર્પણની સામે ઉભા રહો તમારા વાળ બધા દર્પણ ખરાબ છે કેવી રીતે બોલી શકાય? ના બોલી શકાય. બરાબર. પણ તમે છતાં બોલીએ છીએ ને. હા, બોલીએ છીએ. આ સમજાય કે ના સમજાય? એટલે છે આપણે અજ્ઞાની, આપણે જ્ઞાની થઈને ફરીએ છીએ અને બીજાને અજ્ઞાની કહે છે. જે જ્ઞાની છે એ તમને બતાવે છે, કારણ કે એ સ્વપ્ન પ્રકાશક થઈ ગયું. સમાધાન થયું કે ના થયું દ્વારકેશભાઈ? હા. બીજું પૂછો. બીજું આપણે આજ્ઞામાં રહેવાનો, એમ ઉપયોગમાં રહેવાનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે ને, ઈ એવું લાગે કે નથી બરાબર. એમ કે સત્સંગ સાંભળીએ ત્યારે એવું લાગે કે, અને એનો થોડો ટાઈમ પછી એમ લાગે, પણ પછી ઈ વયું જાય છે. એટલે હજી સમજ્યા નથી વયું બરાબર. નથી જતું, વયું નથી જે કે ભરેલો માલ છે એ તો નીકળવાનો જ છે, પણ ભરેલા માલના આધારે હું અજ્ઞાનમાં છું કે ડ્રાઇવિંગ ફોર્સ નથી, એ વાક્ય બરાબર નથી તમારું. એ ભરેલો માલ છે અને બધો તમારો માલ ઉભો રાખીને તમને આપેલું છે. બરાબર. ડ્રાઇવિંગ ફોર્સ છે, પણ જે ભરેલો માલ છે એનો ખાડો છે, એનો લોસ છે, એ લોસ કે ખાડો પૂરવામાં વપરાય છે. તમારી કંપની નફો કરવાનો ભાગ તમારે 5-25 વર્ષ પછી દેખાશે, અત્યારે નહીં દેખાય, પણ ડ્રાઇવિંગ ફોર્સ તો છે. જે દિવસે દાદા ભગવાન મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, એ દિવસથી ડ્રાઇવિંગ ફોર્સ જબરજસ્ત છે, પણ એટલો બધો ખાડો પડેલો છે, એટલો બધો લોસ છે, એ લોસ પૂરવામાં જાય છે. બરાબર. ઓકે. દ્વારકેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. આજે પણ આપણે બધે જુઓ ને, આપણે જે છે આપણો ઇન્ટેન્શન જુઓ તો સત્સંગનું મહત્વ કેટલું છે જુઓ. એ તો આ તો મહામારી આવી છે એટલે છે. હમણાં જો પૂરી થશે એટલે પછી જોજો તમારે કેટલા ભેગા થશે. હા, બરાબર. ખાડો પૂરવાનો છે, ડ્રાઇવિંગ ફોર્સ તો છે જ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે બીજું કશું જ નથી. એને સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? હા, સમજવું પડશે. કે નટુ કાકા દાદાના સત્સંગમાં બેઠા હતા ને કઈક દાદા દિવસ એમાં છે ને એમ 5-25 વાર એક વાક્ય બોલે કે જગત કલ્યાણ કરવાનું. ને જગત કલ્યાણની ભાવના પણ કરાવે ને બધી વસ્તુ છે. એક વાર એમને એ થઈ ગયું એમ કે હા ઇન મીન ને 3 આવે છે એમ કે વાત ને કે ના સમજાય કે ભાઈ આ ઇન મીન ને 3 આવે છે તમારે, તો આ જગત કલ્યાણ ની વાત કરે છે એના કેમનું થશે એમ કે વાત સમજાય કે ના સમજાય? તો યોગાનો પછી એમાં પાછા તમારે બાબુભાઈ વકીલ પણ જોઈન થયા એમ કે અમારે તો સ્વામિનારાયણ ભગવાન તો ચમત્કાર કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? કે દાદા એવો ચમત્કાર કરો તો કે ચમત્કાર તો અમે ગાડીમાં હવામાં ગાડી ઉડાડીએ એમ કે બધા ખોટા માણસો આગળ આવી જશે અને સાચા માણસો પાછળ જતા રહેશે. બરાબર. પછી નટુ કાકાનો પ્રશ્ન ઉભો રાખ્યો એટલે કે મારા પ્રશ્નને તમે ઇગ્નોર ના કરો, એવોર્ડ ના કરો તમારે. એટલે દાદા ઉભા થઈને બાથરૂમ ગયા અને લગભગ સંધ્યાનો ટાઈમ હતો, અંધારાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. બાથરૂમ જઈને આવ્યા ને પછી લાઈટ કરીને પછી ધીમે ધીમે કીધું પકડો કેમ કે નટુ કાકા કે શું પકડો? તો કે પેલું અંધારું જાય ને પકડો એમ કે. નટુ કાકા કે પકડાતું હશે એમ કે. સમજાય કે ના સમજાય? એટલે આપણે અજવાળું થાય એટલે અંધારાને કાઢવાનો ભાગ નથી. એટલે ડ્રાઇવિંગ ફોર્સ તમે કહો છો ને ઓછો પડે છે, આપણે અંધારાને કાઢવા જઈએ છીએ, એ જુદું થઈ ગયું, એને ગ્રે બનાવી દીધું. એને તમે જ્ઞાતા થઈ ગયા, એને દ્રશ્ય બનાવી દીધું, તમે દ્રષ્ટા થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? અજવાળું થયું તમારે, અંધારાને કાઢવું પડ્યું કે જતું રહ્યું? તો હું શુદ્ધાત્મા છું એને અજવાળું કહેવાય. હા, બરાબર. બાય રિલેટિવ પણ તું દ્વારકેશ અજવાળું કહેવાય. રાઈટ. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ એને અજવાળું કહેવાય. બરાબર. આ 3 વસ્તુ થઈ તો ફાઇલનો સંભાવ નિકાલ કરવો પડશે કે થશે તમારે? એમાં ડ્રાઇવિંગ ફોર્સ ની ક્યાં જરૂર રહી? થઈ જશે. બરાબર.
દ્વારકેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય પણ એવું સાહેબ. ખરું કે આપણે ક્રમિક માંથી આવેલા છીએ એટલે આપણે તરત જ એના રિઝલ્ટ અને બધું પરફોર્મન્સ માંગીએ છીએ બધું. હા હા પણ આપણે જે પેપર લખીએ છીએ ને એમાંથી જ આપણને ખબર પડે કે ડ્રાઇવિંગ ફોર્સ છે, ડ્રાઇવિંગ ફોર્સ બંધ નથી થઈ ગયો. બરાબર બરાબર. આ સમજાય ને? જે પહેલા બોલતો હતો કે હું જૈમેશ છું એની જગ્યાએ બાય રિલેટિવ પણ જૈમેશ છું. બરાબર અને હું શુદ્ધાત્મા બોલતો જ નતો એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું. અને બરાબર. પેલા હું કરું છું તે કરે છે તેઓ કરે છે એની જગ્યાએ હવે સ્પષ્ટ થઈ ગયું. રે કે નાળે જુદું પણ સ્પષ્ટ થઈ ગયું કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલો મોટો ડ્રાઇવિંગ ફોર્સ ઉભો થયો. હા બરાબર બરાબર. એટલે ક્રમિકમાં એ દાખલો આપે છે કે 100 વર્ષથી અંધારું આપણે બંગલો કે ઘર મકાન મહેલ હોય 100 વર્ષથી અંધારું હોય તો 50 વર્ષ સુધી ઉલે છે એટલે અજવાળું થાય કે ના થાય? કેમ ના થાય? તો અંધારું કેમ ઉલેચાય જ નહીં તમારે. એટલે ક્રિયાની રીતે જે છે ખાલી લાઈટ કરી એટલે અંધારું જતું રહ્યું. ભલે 100 વર્ષ તમારે બંધ હોય તેમ છતાં ખાલી લાઈટ જ કરવાની. તો લાઈટ આપી દીધી કે ના આપી દીધી? હા આપી દીધી સાહેબ. બાય રિલેટિવ વિપણથી દ્વારકેશ છું, બાય રિયલ વિપણથી શુદ્ધાત્મા છું. જગતની આ લાઈટ છે કહેવાય. દ્રષ્ટિ એટલે પ્રકાશ થયો અને આ દ્રષ્ટિ બિંદુ નથી. હા બરાબર. દ્રષ્ટિ છે. એટલે 360 ડિગ્રી ને આપી છે. કાળ એવો છે, દેહ છે માટે ટકતું નથી. માટે આવા પ્રશ્નો થાય છે કે ડ્રાઇવિંગ ફોર્સ ઘટી જાય છે કે એ થાય છે. આ સેમ ક્વેશ્ચન મને આજ થતો હતો. ઇવન ગઈકાલે જ થયું હતું કે આઈધર ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ કે કમિટમેન્ટ કે શું ઓછું છે કે જ્યારે ટીવીમાં યુટ્યુબ ઓન કરીએ ત્યારે સત્સંગ ચાલુ કરીએ અને પછી એમ થાય કે ના સત્સંગમાં કઈ અંદર જતું જ નથી કે આ અત્યારે આ નથી સાંભળવાનો, આ ટાઈમ નથી એમ કરીને એ બદલાવીને પછી પેલી સિરિયલ રેકોર્ડ કરી હોય ને એ જોઈએ ને તો એમાં ઓરાઈટ લાગે છે કે આ બહુ કુસુમેન કરે ને અને કુસુમેનના વ્યવહાર આપણે જોવાના એટલે ડ્રાઇવિંગ ફોર્સ એ જોયો એ બરાબર જોઉં છું. પણ ત્યારે મને આ ક્વેશ્ચન એ થાય છે કે આ કેમ આવી રીતના થાય. મારી રીતના મને ખબર છે કે મને જ્ઞાનમાં રહેવું છે, મને આ છે, પણ તો આ એટલે ફોર્સ છે કે જે બધા કે ભરેલું છે બધું? ના, અહીંયા ક્રમિક અને અક્રમનું જ્ઞાનનું તમારે અહીંયા મિક્સ થઈ જાય છે. મિક્સ થઈ જાય છે. બરાબર. સાચું ને કે નહીં? આપણે તો ખાલી જોવા જાણવાનો ભાગ જ છે, બીજું કશું જ નથી હોતું. તમે સિરિયલ જુઓ, બીજું જુઓ, એની જોડે મને કુસુમેન જોવે છે અને હું તો કુસુમેનના વ્યવહારને જોઉં છું ને મારા પોતાના વ્યવહારને પણ જોઉં છું. હા પણ પ્રકાશક છું પોતે. હા એ હું કહું છું, એ હું કહું છું. ઓકે. ક્યારે પણ પ્રશ્ન નહીં થાય કે મારો ડ્રાઇવિંગ ફોર્સ ઘટી જાય છે કે જતો રહ્યો છે કે આમ જે તેમ. આ તમે જે બોલ્યા ને એ જ હું કહું પછી પાછું એમ થાય કે આ પછી આવી રીતના શું કે હું ચીટ કરું છું મારી જાત. કે ના ચીટ નથી કરતા. આ તો દરેક સંયોગ એનું આયુષ્ય લઈને આવ્યો હોય. એટલે તમારા ડ્રાઇવિંગ ફોર્સ વધારવા માટે બધા બહુ દાદાના વાક્યો છે. આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી. આ ડ્રાઇવિંગ ફોર્સ આવી ગયો તમારે. તો એને ચારે બાજુથી સમજો તો પછી આ ડિપ્રેશન વાળું કે પેલું નહીં આવે તમારે. નહીં આવે. બરાબર. એ તમે જે સરપ્લસ ટાઈમ બોલ્યા ને ત્યારે જ મને આવ્યું કે મારો સરપ્લસ ટાઈમ હું બહુ ખોટી રીતે મારો બગડે છે બધો. મેક્સિમમ આપણે આજે તીર્થંકરોને મળ્યા અને તેમ છતાં કામ નથી થયું. સરપ્લસ ટાઈમમાં બીજો ઉપયોગ કરેલો છે. તમારી સામે જે સંયોગ આવે છે એને ફેસ કરવો જ પડશે. અને ત્યાં જ આત્મા રહેલો છે અને ત્યાં જ સત્સંગ રહેલો છે. બરાબર. એ તો જેમ તમારો ડોક્ટર થયો તો તમે 5-10 વર્ષ સુધી તમે હોસ્ટેલમાં રહીને ભણો ચાલે. હવે એ ભણી લીધા પછી ઘરે આવવું પડે ને દવાખાના ખોલવા પડે ને બધું કરવું પડે. એ બધું એ કરવું જ પડે તમારે. પણ આપણી બિલીફ જ એવું છે કે અહીંયા બધો કુસંગ છે ને ત્યાં આગળ સત્સંગ છે. એટલે જો ને લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલય જાય છે ને, ના એ તો ઓર ઊંચે વહી નાખે છે પોતાની જાત. કુસુમેન વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. બરાબર સમજાય. શું કહે છે રુજુતા? એટલે હજી આમ થોડી સ્પષ્ટતા આમાં કરો તો સારું લાગે. આમાં શું સ્પષ્ટતા કરું?
સરપ્લસ ટાઈમ આત્મા ખાતે કાઢવો એટલે શું એમ? એટલે એમાં આપ શું કહેવા માંગો છો? સરપ્લસ ટાઈમ આત્મા કેટલા બધા કોઈ બી વસ્તુ હોય છે એમાં સરપ્લસ ટાઈમ હોય કે ના હોય તમારે બધી વસ્તુ હોય. આધાર કે રસોઈ બનાવો છો ત્યારે તો કેટલો ઉપયોગ હોય છે તમારો? ના, બધું પ્રોપર ઉપયોગ રસોઈ બનાવ કેટલો ઉપયોગ હોય છે? રસોઈમાં હોય કે નિંદા ટીકા થતી હોય? નિંદા ટીકામાં હોય, બીજી બધી પેલીની રસોઈ આવી હતી, પેલું ચોખ્ખું નથી રાખતા, પેલું આમ છે, ફલાણું ઢીકણું છે, પેલા હતા તો આવું હતું, પેલા હતું. આપ સમજાય ને? એ જોઈએ કે બીજું હોય તમારે? તમારે તો રસોડામાં ખાલી રસોઈ જ બનાવવાની છે કે બીજું ત્રીજું કરવાનું છે તમારે? ખાલી રસોઈ જ કરવાની છે. તો હવે રસોઈ બનાવવાની હોય અને એ રસોઈ બનાવ તો 1 કલાક લાગે કે 5-10 મિનિટમાં, અડધો કલાકમાં બની જાય? બહુ લિમિટેડ ટાઈમમાં જ થઈ જાય. એના ટાઈમમાં પણ એ રસોઈ બનાવતા તો એક્સ્ટ્રા કેટલું બધું આવી જાય તમારે બધી વસ્તુ? બહુ એક્સ્ટ્રા ટાઈમ જતો રહે. કેટલો બધો સરપ્લસ ટાઈમ નો દુરુપયોગ કર્યો તમારે? બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે. દરેક ઉદય કર્મની અંદર સરપ્લસ ટાઈમ હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? આ કે ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે. સમજાય કે ના સમજાય? કે નથી તમારે? હા, ઉત્પાદ વ્યય ને ધ્રુવ. તમે જો ચેનલ છે તો તમારે સ્ટાર માંથી જી માં જાવ, ખાલી એક નંબર દબાવો એટલે તરત જ જતા રહો. તમારે સ્પેસ છે કે નહીં તમારે? નકર તો ક્યુ માં રહેવું પડે કે ના રહેવું પડે? સ્ટાર સિરિયલ થી ખસીને જીમાં જવું હોય તો અડધો કલાક સુધી લાઈનમાં ઉભા પણ ઉભું રહેવાય છે? છે જ. એટલે એનો મિનિંગ કે ક્યાં ને ક્યાં એ સરપ્લસ ટાઈમ જે રસોઈ બનાવવા પૂરતું જ હોવું જોઈએ, એની જગ્યાએ એની અંદર બીજા કેટલાય બધા વ્યવહારો કરીએ કે ના કરીએ? એટલે પછી ત્યાં આગળ કેવી રીતે તમારે એ રહે તમારે? એટલે સામાન્ય રીતે એ સરપ્લસ ટાઈમ નો ઉપયોગ તમે કરો તો તમારે ક્યારે પણ આવો પ્રશ્ન નહીં થાય કે મારે આત્મામાં રહેવું છે. તમે વર્તાશે જ આત્મામાં. બરાબર. એટલે આપણી પાસે જે પણ વ્યવહાર આવે છે એને એ ઉપયોગ પૂર્વક કરીએ, એને સરપ્લસ ટાઈમ નો ઉપયોગ આત્મા ખાતે કરીએ. હા, ઉપયોગ પૂર્વક કરો તમારે તો એ તમે વ્યવહાર પણ દીપશે અને નિશ્ચય પણ દીપશે તમારે. રસોઈ કરતા અસીમ જય જયકાર બોલીએ તો ચાલે? મીનાક્ષી બેન પૂછે છે. હા. હવે બે રીતે છે. એમાં કઈ તમે ના કરો એવું નથી કહેવા માંગતા, કરો એટલું નથી કહેવા માંગતા. વાત સમજાય કે ના સમજાય? અને દરેકના જીવોનું દરેકનું પોતપોતાનું ડેવલપમેન્ટ છે એટલે એ રીતે અમારે બોલવું પડે તમારે બધું. તો ખરેખર જો તમારા આત્મામાં રહેવું છે તો રસોઈના ટાઈમે રસોઈ જ કરવાનો ભાગ, બીજો ઉપયોગ ના હોવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં આપણે એ બધી વસ્તુ નથી રહી શકતી તો રસોઈ કરતા કીર્તન ભક્તિ એ બોલજો. વાત સમજાય કે ના સમજાય? પણ આ નિરપેક્ષમાં નથી લેવા માંગતો, તમને સાપેક્ષ કહેવા માંગીએ છીએ. આ તો ખાલી સુબીરજીનો જે પ્રશ્ન હતો આત્મામાં રહેવું જ છે અને એના માટે સત્સંગ મૂક્યો એટલે તમને આ વસ્તુ બતાવવા માંગીએ છીએ. રસોઈમાં ગયા છે તો રસોઈનું જ કામ કરવાનું કે બીજું કઈ કામ કરવાનું નહીં? શું કહો છો તમે? આ રસોઈની બાજુ પર વાત રાખો. ધારો કે ડોક્ટર છે અને તમારે બાયપાસ આપણે ઓપરેશન કરવાનું છે તો કેટલું કરશો તમે? ના, એ તો ના જ થાય, 100% ના થાય. પણ રસોઈમાં તો અમારી ટેવ હોય ને રોજની કે હવે આ નાખવાનું. એટલે એટલા માટે જ બોલો મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વભાવને જાણું છું, એટલે એવી રીતે જુદું પાડ્યું અને એવી રીતે તમને આત્મામાં બેસાડી દીધા. પણ તમારે ખરેખર આત્મામાં નિરંતર રહેવું છે તો ત્યાં આગળ આ રીતે ઉપયોગ રાખવાનો. લાગે કે ના આ મને નથી સેટ થતું, વાંધો નહીં, રસોઈમાં કીર્તન ભક્તિ બોલજો. વાત સમજાય કે ના સમજાય? પણ દાદા ભગવાન જેવું પ્યોર થવું છે, મહાવીર સ્વામી જેવું થવું છે, સિમંદર સ્વામી જેવું છે તો ત્યાં આગળ પછી જેમ ડોક્ટર બાયપાસની સર્જરી કરે ત્યારે બીજું કશું જ ના હોય. એટલે અમુક અપેક્ષા એ સબસ્ટિટ્યુટ તમને આપ્યું કે ભાઈ આ બીજું બધું કરે અને કઈ સમજાય કે પકડાય નહીં, માટે રસોઈમાં કીર્તન ભક્તિ બોલજો ને ભાઈ. વાત સમજાય કે ના સમજાય? ચિત્તની હાજરી જોઈએ. આપણે આત્માને શુદ્ધ નથી કરવાનો, ચિત્તની શુદ્ધિ કરવાની છે. તો ચિત્ત તમારે બધામાં હાજર જોઈએ. જો કીર્તન ભક્તિમાં હોય તો રસોઈમાં હાજર નહીં હોય અને રસોઈમાં હોય તો કીર્તન ભક્તિમાં હાજર નહીં હોય.
બે વસ્તુ ક્યાં કરવાની રહી? મ્યાનની અંદર પણ બે જયમેશ- તલવાર જાય કે એક જ તલવાર જાય? પણ જયમેશ આનંદ આપણને સંભળાય તો ખરી ને, આપણે મૂકી દઈએ કીર્તન ભક્તિ ને સાંભળીએ અને રસોઈ કરીએ, એ પણ ના જાય? એમાં તો મીનાક્ષીબેન ને ફાયદો થયો, દેહનો ધર્મ થયો. જે આત્મ ધર્મ કરવાનો ભલે દેહનો ધર્મ કર્યો તમે. શુદ્ધાત્મામાં બેસીને મીનાક્ષીબેન પાસે બોલાવડાવવાનું છે, એટલે તમે જોનારા ને જાણનારા થવાનું છે. ભલે. વાત સમજ્યા કે ના સમજાય? હા ભલે ભલે. જોનારા જાણનાર થવાનું છે, કે તમે બીજું કઈ કીધું થવાનું છે? એટલે આ ઉપયોગ પૂર્વક હું રસોઈ બનાવું તો એ હા. કીર્તન ભક્તિ જ કહેવાય, એવું કહી શકાય? આ થાય ને ઉપયોગ પૂર્વક, એટલે પ્રસાદ થઈ ગયો. હા. ઉપયોગ પૂર્વક આ બધું આ ઉપયોગ નથી, એના આધાર તો તમારે બધું રસોઈ કબજિયાત થાય છે ને એસિડિટી બધું એના આધાર થાય છે. અચ્છા. સમજ્યા કે નહીં? હાજરીપૂર્વક આજે હોટલ નું ખાવા છો તો કબજિયાત એસિડિટી શું થાય છે? તો એનું ઇન્ટેન્શન તમારું કામ કરવું છે એવું છે કે એને કમાવું છે ને એના માટે છે. કમાવું. આ સમજ્યા કે ના સમજાય? હવે પેલા એને કમાવું છે, પછી જે રસોઈ બનાવે છે એને પ્રોબ્લેમ હોય, એને સાહેબ પગાર વધારતા ના હોય કે એને પ્રોબ્લેમ હોય, તો એનો ઉપયોગ એની અંદર ના હોય. એટલે એ બધી વસ્તુનું એ રસોઈ બનાવે એનો ઉપયોગ જેવો હોય એને ખાવાનું, એટલે કે એસિડિટી ને કબજિયાત થાય કે બીજું થાય તમારે. એ જ એવી રીતે થાય. તમે ઉપયોગ વિના એ કરો, રસોઈમાં ધ્યાન અને બીજું બીજે ચીજ હોય તમારે, બે ચીજ થયું, ડબલ ચીજ થયું. તો આપણે આપણા ઘરમાં રહી છે ને આપણું કહે છે ને આપણે બીમારી ને કબજિયાત ને એસિડિટી કેમ થાય છે? અહીંયા તમે કીર્તન ભક્તિ ના બોલો, ના કરો એવું નથી માંગતા. તમે એવો ના, ના. સમજી કાઢો ખ્યાલ આવી ગયો, ખ્યાલ કે આવી ગયો. તમે સરપ્લસ ટાઈમ નો દુરુપયોગ કર્યો છે, માટે રસોડાની અંદર કીર્તન ભક્તિ બોલો છો. શું કહો છો ડોક્ટર સાહેબ? સાહેબ નાપાસ થઈએ છે, ખબર પડી ગઈ. કહો છો નાપાસ થઈ ગયા? નાપાસ થઈએ છીએ, રોજ નાપાસ થઈએ છીએ. સારી વાત છે. હા, એટલે આટલું સમજવાનું છે. એટલે આ તમારે તમે ગાયનોકોલોજી છો તો તમારે ત્યાં આગળ હોય થાય કે આ બીજા બે ઓપરેશન થાય તો પેલું હપ્તો તમારો બંગલાનો ભરાઈ જાય, તમારે એવું વિચારીને ઓપરેશન કરશું થશે? ના ના, નથી કરતા એવું. ત્યારે કોઈ વિચાર જ ન આવે, હવા ટાઈટ હોય ત્યારે. એની લાયબિલિટી છે, તમને ખબર છે કે સેજ ફેરફાર થશે તો ક્લેમ આવીને ઉભો રહેશે, બોચી પકડશે. અને આપણે જે ભણ્યા છે એમાં આપણને ત્યાં એની બધી તમને પેલી શું કે તમારે પેલા શપથ લેવડાવે છે, એટલે હિપોક્રેટિક ઓથ કહીએ છીએ કે હા હા, એ બરાબર છે. સમજ્યા ને કે ના થઈ શકે. પછી બની શકે કે શરીર જ કોઓપરેટ ના થયો, એમાં ઓપરેશનમાં કે ફેરફાર કે કાચું પાકું પડી જાય બધી વસ્તુ. બરાબર. સર્જરી કરતા આપણી તબિયત જ બગડે તો એ જુદી વસ્તુ છે. બરાબર. પણ અંદર છે કે ના, દર્દીએ મને પૂરા પૈસા આપે છે, મારે સિન્સિયરલી બધી વસ્તુ કરવાની. એક જ ભાગ હોય, બીજો ભાગ ના હોય. બરાબર. એટલે અહીંયા આ વસ્તુ બતાવે છે કે તમે સરપ્લસ ટાઈમ નો દુરુપયોગ કર્યો છે, માટે જ રસોડામાં કીર્તન ભક્તિ બોલો છો. એટલે હવે એક વસ્તુ સમજવાની છે કે સરપ્લસ ટાઈમ કયો છે એ તરત સમજાઈ જવું જોઈએ, અને એ ટાઈમનો સદુપયોગ. એ તો દાદા ભગવાનના બધા બહુ જ વ્યવહારો બધા હતા, સમજે કે ના સમજાય? હા, એકાદ બે આવે તમે કહો ને. હડ ભાગાકાર કરી નાખે. કે દાદાને એક્સિડન્ટ થયો ને, હા, તે નેચરલી આપણને તો દાદા ગમતા એટલે આપણને અસર થાય કે ના થાય? બહુ થાય. આપણે તરત જ દોડીને ત્યાં જઈએ તો આપણે તરત જ આપણું પોતાનું ઇમોશનલ પણ વ્યક્ત કરવા પ્રયત્ન કરીએ કે ના કરીએ? વાત સમજાય કે ના સમજાય? પણ આપણું ઇમોશનલ પણ વ્યક્ત કરીએ પહેલા જ તમારા દાદા એમનું પોતાનું એક્ઝેક્ટ આપી દે, એટલે સરપ્લસ ટાઈમ તમારે જે કઈ કર્મને જ તમારે રીતે ફેસ કરે કે જયમેશ આ તો રકમ બચી જ મોટો નફો છે એમ કે. આ સમજાય કે ના સમજાય? પહેવા જ ના દે તમારે એ વસ્તુ. અને આપણે તો કોઈ આવી રીતે આપણે ખબર કાઢવાનું બધું પહેવા દઈએ આપણે બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? આ રકમ બચી જ નફો છે. આ સમજાય કે ના સમજાય? એક્સિડન્ટ તો 4 કલાક પહેલા થયું ત્યાં તૂટ્યું હતું, અને બીજી પલે તમારે સંધાવાનું ચાલુ થઈ ગયું. બોલ હવે સંધાય છે એનું ગાણું ગાવું કે તૂટ્યું છે એનું બેસનું કરવું તમારે?
એટલે સંધાય છે એનું જ પછી જોવાનું છે ને. એટલે જોવા જાણવાનું થઈ ગયું તમારે. હા. એટલે ઉદય કર્મ નો આખો ઉદય કર્મ થી જુદા પડી ગયા ને જ્ઞાતાનો દ્રષ્ટાંત સંબંધ સમજ્યા કે ના? સરપ્લસ ટાઈમ થઈ ગયો તમારે બધું. એટલે 5 આજ્ઞા પૂર્વક તમારો વ્યવહાર થયો, સરપ્લસ ટાઈમ તમારે. એટલે ક્યારે પછી તમારે ડ્રાઇવિંગ ફોર્સ ઘટશે નહીં તમારે. પણ હજી આપણી સામે જે સંયોગ ને વ્યવહારો આવે છે એ ક્યાંને ક્યાં હજી જૈમિકની દ્રષ્ટિથી જ ફેસ કરીએ છીએ. ઓકે. દાદા જે દ્રષ્ટિ આપી છે, 5 આજ્ઞા રૂપી દ્રષ્ટિ આપી છે, એનાથી હજી આજે પણ ફેસ નથી કરી શકતા આપણે. વેરી ટ્રુ. યસ. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? હા હા, બહુ સરસ. આપણને લાગે ખરું, પણ હજી બી આપણે આપણી દ્રષ્ટિથી જ એ વ્યવહારને ફેસ કરીએ છીએ. અને અમુક ફેરી તો આપણી પાસે ઉપાય જ નથી, એટલે એવી રીતે દાદા પાસે જઈએ છીએ અને દાદાની જ્ઞાનની વાતો કરે છે, એવી રીતે દાદાની વિધિ કરીએ છીએ બધી વસ્તુ. આખી આમ નોર્મલ પૂછીએ તો કે ટાઈમ નથી મળ્યો, અને પછી આમ થયું, પછી પેલું થયું, પછી પેલું થયું, બધું બહુ જ હોય. હવે એવું બધું મને વર્ણન નથી આવડતું, કારણ કે મારે એ રીતે જોવાનો ભાગ જ નથી બન્યો. તો બધા બહુ જ એક્સક્યુઝ કાઢે, કલ્પનાની બહાર એક્સક્યુઝ કાઢે તમારે. શું કહે છે રુજુતા? સાચી વાત છે. એટલે આજે દાદા પાસે આયા ને દાદા એમને કીધું કે આ રકમ બચી એ જ નફો છે. એટલે દાદાએ પોતાનો ઉપયોગ પૂર્વક વ્યવહાર કર્યો ને સામે જે આવ્યું એને પણ ઉપયોગમાં લાવ્યા, એવું કહી શકાય. હા, એટલે એનો ઉદય કર્મ આવ્યો, ઉદય કર્મ ની અંદર પોતે જ્ઞાનનો પ્રયોગ મૂકે છે. આ સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ એ પોતે આખો સેપરેટ થઈ જાય છે. સમજાય કે ના સમજાય? એટલે એ આ એક્સિડન્ટ નો પ્રસંગ એવો જ છે. વાત સમજાય કે ના સમજાય? અને એમને એટલે સુધી હતું કે આ બધું ખબર પડ્યું એટલે જન્મ જયંતિ 10-15 દિવસ પછી હતી, કે બધા મૂકીને ત્યાં આગળ નવસારી બધું કામ કરતા હતા, સેવા કરતા હતા, અને બધા દોડીને આવી ગયા. તો દાદા તરત કહ્યું ચાલો બધા વિધિ કરીને, ચાલો કપાળ અંગૂઠો ઓડાડીને વિધિ કરીને બધા જે કામ જે કરવાનું છે, આપણે જન્મ જયંતિનો પ્રોગ્રામ રાખવાનો છે, કે કેન્સલ નથી કરવાનો. બધાને કરીને રવાના કરી દીધા. કે કેટલી મોટું એમને એની ઇફેક્ટ આવે કે ના આવે તમારા બધી વસ્તુ. અને પછી જન્મ જયંતિ એટલી અદભુત ઉજવાય, તમારે જબરજસ્ત ઉજવાય. અને મેક્સિમમ લોકોએ એ દર્શન કર્યા અને એબ્સોલ્યુટ દર્શન કર્યા. 10 દિવસની અંદર આખું ઘણું બધું ઇમ્પ્રુવ થઈ ગયું અને આખી જન્મ જયંતિ ઉજવાય, આખી શોભાયાત્રા થઈ તમારે. સમજે કે ના સમજે? એટલે વસ્તુ સમજવાનો ભાગ છે. સાહેબ, એ વખતે જોવા વાળાને લોટરી લાગી કે ભાઈ એક્સિડન્ટ વાળા શરીરમાં દાદા કઈ રીતે જુદા રહી શકે છે અને આ બધું દર્શન આપી શકે. એ વખતે તો બહુ જ સારું કહેવાય. હા, એ તમે જે જોયા ને એ જ વસ્તુ 5 આજ્ઞામાં જે જ વસ્તુ છે. એટલે તમે પોતે એ ઉપયોગ કરશો તો છે એ જ વસ્તુ આવીને ઉભી રહેશે. બહુ સાચી વાત છે, બહુ સરસ. એ જે રીતે જીવન જીવાય એ ઉપયોગ પૂરો એવો જ ઉપયોગ તમને આપે છે, બે અલગ નથી. ના, બરાબર. પણ એવું ખરું કે આપણે અક્રમ જ્ઞાનથી તમને આપેલું છે, એટલે બધું જે કરવાનું હતું એ બધું દાદાએ કરેલું છે. આપણે કર્યું નથી, એટલે એ રીતે આપણે થોડુંક અહીંયા આપણે ગુંચાઈએ છીએ, અટકી જઈએ છીએ. આપણે ઇમોશનલ ઓલામાં જઈએ છીએ, એટલે ક્યારેક આપણે સેજ આપણે કાચા પડી જઈએ છીએ, કમ્પેર કરીને આપણી જાતને સેજ ડિગ્રેડ કરીએ. ના, દાદા જેવા શુદ્ધાત્મા થઈ ગયા, એટલે જેવું તમે પણ આજે દાદાને તાદ્રશ્ય કરી શકો. જે મહાત્માના દાદા મળ્યા છે ને એવા દાદા તમે તાદ્રશ્ય કરી શકો. આ બધા એમના જે 5 આજ્ઞા છે, કે એમનું જ્ઞાન વાક્ય છે, કે આ બધા વ્યવહારો તમે સાંભળો ને તે દાદાને તાદ્રશ્ય કરી શકો તમે. એમના ખોખા ઉપર જ ધ્યાન જાય સાહેબ, શું કરીએ? કોટ ઉપર વાળા દાદા, બીજું અંદરનું નહીં. એ ખોખા ઉપર ધ્યાન રહે છે, પણ એ કોણે રહે છે? ચંદુભાઈ ને, ભાવિન ને. હા, ખોખું બહુ વાલું છે, તો શું કરીએ? તમે શુદ્ધાત્મા, બસ પતી ગયું. એ ખસેડવાની વાત જ નથી કરતા, એ ભાવિનભાઈ ને રહે છે. એ તો માલ લઈને એવો છે, એટલે ભાવિનભાઈ ખોખાને જ જોશે, તમારે બીજાને નહીં જોશે. ખોખા દેખાય, પેલા બીજું નહીં દેખાય, દાદા ખોખું દેખાય. નહીં, ઓલો સ્વસ્તિક લખેલો પગ દેખાય, પેલો સાથીઓ કરેલો માન્ય કરેલું છે. પણ એ ભાવિનભાઈ જોવે છે, હું એનાથી જુદો શુદ્ધાત્મા છું. આમાં પરેશ આનંદજીએ એક મૂકેલું કે જ્ઞાની પુરુષની ભક્તિ ખરી
પણ તેમાં ઇમોશનલ ના થઈ જવું જોઈએ. હા. એટલે આજ હિસાબ આવલામાં જોયું કે પછી એટલે કારણ કે ભક્તિ તો આપણને થોડીક છે જ ને, કે કારણ કે એના જે ગુણો ને વર્ણન ને એ બધું જોઈએ છે ને કરીએ ને એના ઉપર કે સામાન્ય રીતે ભક્તિ છે ને, જે તમે ભક્તિની વાત કરો છો ને, એ હું જૈમિશ છું એવી બિલીફ સાથેની ભક્તિ છે, એટલે એને ભક્તિ ના કહેવાય, ઇમોશન. ઓકે, બરાબર બરાબર. અને ભક્તિ કોને કહેવાય? જ્ઞાન સાથે ભક્તિ હોય તમારે, એટલે જેટલું જ્ઞાન હોય એ પછી ભક્તિ થાય. જ્ઞાન હોય પછી એટલે ભક્તિ. તમને સ્ટેશન નું જ્ઞાન હોય, હમ. એટલે ઘરેથી સ્ટેશન જવા તરફ જાઓ તમે, એને ભક્તિ કહેવામાં આવે. ઓકે. અને તમારી ભક્તિની પરિભાષા શું છે? વાત સમજાય કે ના સમજાય? તો કે હું જૈમિશ છું એવું છે તો એ ભક્તિ નથી, ઇમોશનલ પણ. હા, ઇમોશનલ. એટલે જ્ઞાન સાથે ભક્તિ મળે તો મંજિલ પ્રાપ્ત થાય. જ્ઞાન સાથે સમજાય કે ના સમજાય? તો આ મંજિલ દાદા મળી ગયા એટલે હવે એમાં સિન્સિયરી એક અવતારે આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. અને સહેજ આપણી સિન્સિયરિટી કાચી પડે તો 2-3 ભવ થાય તમારે. હા, બરાબર. હા. વધારે કાચી પડે તો 15 ભવ થાય તમારે. એટલે ભક્તિ આપણે જે માનીએ છીએ એ સામાન્ય રીતે ભક્તિ, જે ક્રમિક માર્ગમાં ભક્તિમાં ઇમોશનલ પણ જ હોય છે. ઓકે. સમજાય કે ના સમજાય? એટલે છે ને સત્સંગમાં જાવ એને સત્સંગ કહેવાય, પણ કોઈ રોક્યા નહીં ને આપણે કહે કે આપણે પોતાનો પાવર વાપરીને ગયા તમારે, આ ઇમોશનલ પણ થયું તમારે. ઓકે, બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એક વસ્તુને સમજવું પડશે કે ભક્તિ એટલે દાદાએ કીધેલું છે કે જ્ઞાન જેટલું હોય એટલી જ ભક્તિ હોય, એનાથી વધારે ના. કે સામાન્ય રીતે જૈમિશ ની અંદર જ્ઞાન છે, પણ હું જૈમિશ છું એવું જ્ઞાન છે, એટલે એ રોંગ બિલીફ છે, એટલે એ પ્રકારની ભક્તિ છે. પણ બાય રિલેટિવ પણ જૈમિશ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ સમજણ જેટલી ફિટ થશે તો એ ભક્તિ તમારા ઇમોશનલ પણ નથી બતાવતી. પણ હજી એ ભક્તિ થવામાં ઘણી બધી સત્સંગની આવશ્યકતા બને છે. ને એ સત્સંગમાં તમારી ઘણી બધી રોંગ બિલીફ તૂટે તો પછી એ રીતે ભક્તિ ખુલ્લી થાય ને ચાલુ થાય. હા, આજે જ ઘણી બધી બ્રેક થઈ ગઈ છે. આ કોણ છે? પ્રજ્ઞાબેન, અનમ્યુટ કરો તો. અનમ્યુટ જ છે. શું હતું એમનો પ્રશ્ન? શું છે? હા, ઓકે. હા, એટલે પેલું જે વાત થઈ ને રસોઈ બનાવતા ઉપયોગ સાથે કરવાનું કરીને, એટલે એ વસ્તુ એટલી મિકેનિકલ છે ને, એટલે એ વખતે શું થાય કે વિચારો આયા કરે. બરાબર છે. એટલે એમાં શું થાય કે આપણે મિકેનિકલી કર્યા કરતા હોય અને મનમાં વિચારો બીજા ચાલતા હોય, એટલે એ વખતે શું થાય કે કઈક વાગતું હોય કે એવું કઈ હોય તો એટલીસ્ટ એ વિચારોને બ્રેક મળી જાય, કે પદ હોય કે આવું હોય તો હવે એ વખતે શું ઉપયોગ રાખવાનો કે એને જુદું જ રાખવાનું. કારણ કે આ સર્જરીમાં શું થાય કે સામે વ્યક્તિ છે, એટલે તમને એનું ખ્યાલ હોય કે આ તો આપણી રિસ્પોન્સિબિલિટી છે, કે એમાં એટલે ઉપયોગ રહે, પણ આ તો એટલી ટોટલી મિકેનિકલ વસ્તુ છે. ના, મિકેનિકલ નથી. તમને ખબર કે આ રસોઈમાં ધ્યાન નહીં આપીએ તમારે તો તમે ભીંડા સમારજો તો ધ્યાન વિના ભીંડા સમારશો? ના, ધ્યાન તો રાખશું, પણ પેલું ભીંડાની અંદર ઈયળ આવે કે ના આવે તમારે? હા, હોય ને, આવે. એ તમે મોટા મોટા ભીંડા સમારશો કે ઝીણા સમારશો? ઝીણા. કે એમાં એ ઈયળ ના આવે માટે ઝીણા કાપવાના છે, પણ તેમ છતાં ઘણા બધા લોકોને મોટા ભીંડા ખાવાની શોખ છે, પણ એને ખબર નથી કે એની અંદર ઈયળ હશે. હંમેશા ભીંડા ઝીણા કરીને ખાવાના રહે તમારે. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે આ રસોઈ મિકેનિકલ ભાગ છે જ નહીં તમારે. પણ આજે કબજિયાત ને એસિડિટી કેમ છે કે ઉપયોગ જ નથી તમારો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એક સમય એક જ વ્યવહાર થાય. જ્ઞાન હોય ને એમાં એક જ તલવાર જાય, 2 તલવાર ના જાય તમારે. તો એક્ઝેક્ટ કેવી રીતના ઉપયોગ રાખવાનો? પણ ને ઉપયોગ તો કોણ રસોઈ બનાવે છે ને તમે કોણ છો? એવું સતત જાગૃતિ રાખવાની. ના, સતત નહીં. એટલું જ ખાલી. એ તો તમે અમુક રીતે અભ્યાસ કરો, શરૂઆતમાં થોડો અભ્યાસ કરવાનો, પછી તમને વર્તે કે પ્રજ્ઞાબેન રસોઈ બનાવે છે ને હું શુદ્ધાત્મા છું, એને જોનારો જાણનારો છું.
ઓકે. પણ તમને તમને શું તમારે લૂંટાઈ જાય છે કે રસોઈ બનાવતા બનાવતા કીર્તન ભક્તિ કરવાની? ના, હું શું કહું કે એ ઓટોમેટિકલી થયા જ કરતું હોય છે. આ એ તો ઓટોમેટિકલી નથી, એ તો મિકેનિકલ થઈ ગયા છો તમે. હા હા, એટલે મિકેનિકલ તો થઈ કહું ગયા, ને, એટલે ઓટોમેટિકલી તો- મિકેનિકલ. તમારે ઓટોમેટિક કેવી રીતે થાય? હા, મિકેનિકલ હા, ભાગ હા. થાય તમારે. તમને દાદા ચેતન બનાયા, તમે મિકેનિકલ થઈ જાવ છો. તમારે રાઈટ રાઈટ. શું કહે છે શિલ્પાબેન? જેવી સદા એવું લાગે કે આ કેવી વાત છે ખબર છે, આપણને એમ લાગે કે આપણે તો આ ભક્તિ કીર્તન ભક્તિ કરીએ છીએ, આત્મામાં જ છીએ, પણ અંદર મન આપણું પાસે ધારેલું કરાવી જાય છે, બુદ્ધિ પાછું બતાવી દે છે કે હું તો આત્મામાં જ છું ને, ભક્તિ તો કરીને મેં. એટલે આ બધું આખું દેહાધ્યાસ આ બધું આપણી પર હાવી છે, અને આપણે જોવા જાણવામાં રહેવાનું છે એ તો થતું જ નથી, પણ આ બધા આપણી ઉપર રાજ કરી જાય છે, તે તો આપણે સમજાતું જ નથી. એવું બધું ખબર પડી આજે. એટલે તમારે આત્મામાં રહ્યા ગયા કે આ બધી જ વસ્તુને જોનારા જાણનાર બનવાનું. હવે તમે એક એક વસ્તુ એટલે આજે આ વાત કરી ને, તમારે આ બધું મિક્સ કરો તો દિગંબર જે માન્યતા છે એમાં એવું હોય ને કે બધી રસોઈ ભેગી કરીને ખાવાની, એટલે પેલું રસમાં લુપ્તપણું ના હોય થાય એના માટે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું એ રીતે કરીને કરવાનું છે. આ બધી રસોઈ ભેગી કરીને ખાય તો એને આખું જ્ઞાતા દ્રષ્ટા પણ ઉડી જાય તમારે. તમે રસોઈ બનાવો ને કીર્તન ભક્તિ ગાઓ તો જ્ઞાતા દ્રષ્ટા પણ ઉડી જાય, તો તમે ત્યાં છો જ નહીં, આત્મા ત્યાં છે જ નહીં તમારે. બહુ સરસ. કે દાદાએ કીધું કે ભાઈ રોટલી ખાતા તો રોટલી ને ભીંડા ખાતો તમે એ જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે, દ્રશ્ય દર્શાનો સંબંધ ખુલ્લો થશે. એટલે ત્યાં મનને જોવાનું હતું કે આ મન ગમતું કરાવી લે છે, બુદ્ધિ આમ કરાવે છે, એટલે ત્યાં એક જ્ઞાતા દ્રષ્ટાપણું રાખવાનું હતું. તેને બદલે આપણે તો સીધા મિકેનિકલી રસોઈ બને અને આ બાજુ કીર્તન ભક્તિ સાંભળીએ, એટલે બધું તમે કહ્યું તેવું જ થયું. એમ રસોડું તો બહુ મોટું સાયન્સ કે છે. તમારે જો રસોડું તમારું પરફેક્ટ રહે તો ક્યાંય કબજિયાત, એસિડિટી કે રોગ બીમારી કે કેન્સર, ટીબી, ડાયાબિટીસ કશું નહીં થાય. અને આ બધું વધ્યું કેમ છે કે ઉપયોગ જ નથી. પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, અને એટલો બધો કસાયાત્મા થઈ ગયો, એટલો બધો કસાયાત્મા છે એ રસોઈ પછી એવી જ બનવાની બધું છે. અને બધા સામે બધા પરમાણુ એવા છે, હસબન્ડ વાઈફ, મા બાપ, છોકરા, બધા પરમાણુ એવું છે. સમજાય? એ તો દાદા મળે ને દ્રષ્ટિ મળી, એટલે હવે આ તમે રિલેટિવ પણ રિયલ પણ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ, એટલે એટલો તમારો કસાય ઓછો, તો હવે રસોઈ બનાવશો તો એ રોગ બીમારી માંથી રાહત થશે અને નીકળી જવાશે. સમજાય કે ના સમજાય? બહુ ધ્યાન રાખવું પડે. તેમ છતાં કે ગભરાવાની જરૂર નથી, પણ આ તો એક વાત નીકળી એટલે એના માટે છે. અને રસોડા કીર્તન ભક્તિ બોલજો કોઈ વાંધો નથી, પણ જ્ઞાતા રસ્તા પણ તૂટી જશે. તમે એના જોનારા જાણનારા નહીં બનો. એક સમય એક જ વસ્તુ થાય, બીજી ના થઈ શકે. ભાવિનભાઈ મેસેજ મૂક્યો છે કે કીર્તન ભક્તિ એઝ એ ડાયવર્ઝન આપણે લઈએ છીએ, આમ બે કરીએ ને તો બરાબર. બહુ જ હોય, તો બધા ઓપ્શન તો બધા બહુ જ હોય તમારે. હા હા હા. એ તો પરીક્ષામાં આવે તો એક આપણને એક પ્રશ્નનો જવાબ આવડતો અને બીજા ના આવડતો, તો આપણે એને એ કરીએ ને તમારે. એવી રીતે બધા ડાયવર્ઝન જ હોય બધી વસ્તુ. ફેસ કરવાનો ભાગ આવતો જ નથી તમારે બધી વસ્તુ. સામે ફેસ કરવાનો ભાગ જ ના આવે. ખ્યાલ આવે? ફેસ કરવું એ જ મેઇન છે. ફેસ કરવાનો ભાગ છે. તમે આટલા બધા જ્ઞાન કે આટલા અવતારથી જ્ઞાની તીર્થંકરો બધાને મળ્યા છે, પણ હજી આજે આપણો વ્યવહાર છે તો કોઈ બી સહયોગને ફેસ નથી કરતા. કોઈ પણ રીતે એને એવોઇડ કરવા માટે કે નિગ્લેક્ટ કરવા માટે જ આપણે જ્ઞાનનો ને બધો અભ્યાસ ને બધી વસ્તુ કરીએ છીએ. હવે વ્યવસ્થિત શક્તિ એ તમને એમાં તમારે ફેસ કરવાનું છે, અને એ તમે આખી સમજણ સાથે ફેસ કર્યું એટલે તમને મુક્ત થતા જાઓ અને સીધા આત્મામાં જ આવતા જાઓ, પણ ત્યાંય ગાંઠતા નથી તમારે. એટલે આ કુદરત તમને કરાવશે. ભૂકંપ થશે, રોગચાળા થશે, યુદ્ધ થશે, સમજાય? કુદરત તૂટશે, મનુષ્ય કૃત, દૈવી કૃત બધું આવીને ઉભું રહેશે. સમજાય કે ના સમજાય? પણ આપણે તો દ્રષ્ટિ છે તો હજી આજે ઉપયોગ કરી શકાય, પણ હજી આપણે તમે તમારો ઇન્ટેન્શન તપાસજો તો કે હજી બી આપણે દેહ માટે જ કરીએ છીએ, આત્મા માટે નથી કરતા. આત્મા માટે કરતા તો આત્મામાં તો બધું એક જ સમયમાં બધું જ દેખાય તમારે.
દાદા દાખલો આપતા હતા ને કે તમે આત્મજ્ઞાન ના થાય તો કોઈ કામ કરવાનું હોય તો 8 કલાક થાય, પણ તમને જ્ઞાન મળ્યું હોય તો એ જ 8 કલાકનું કામ 4 કલાકમાં થાય શરૂઆતમાં. પછી કરતા કરતા એ જ કામ તમારે જે 8 કલાકનું 4 કલાકમાં થતું હતું પછી 2 કલાકમાં થાય, પછી કલાકમાં થાય, પછી એક જ પલમાં થઈ જાય. એટલી મોટી વસ્તુ છે. સમજાય કે ના સમજાય? જેમ એક કાર બનાવવાની તો શરૂઆતમાં કાર બનાવવાની હતો, એની ડાઈ ને બીજું ત્રીજું ને ઘણી બધી વસ્તુ કરવાની થાય, અને આખું પરફેક્ટ એનું થઈ ગયું ને પછી એનું મિકેનિઝમ ગોઠવ્યું હોય તમારે કે ભાઈ કારની બિગિનિંગ થી એન્ડ સુધી શું શું જોઈએ એનો ક્રમવાઇઝ બધું આખું ગોઠવી દીધેલું હોય તમારે, તો તમારે એક જ મિનિટમાં તમારે એ કાર તૈયાર થઈ જાય. આમ બિગિનિંગમાં તૈયાર કરવી હોય તો 6 મહિના 12 મહિના 2 વર્ષ સુધી એક કાર તૈયાર કરતા લાગે તમારે. પણ જેમ જેમ તમારું વિઝન તમારું સાફ થાય, ક્લિયર થાય, બધી વસ્તુ છે, તો એ તમારે એક જ મિનિટમાં એક કાર બહાર નીકળે. આમાં મારે જોવાનું થયું હતું, મારે ત્યાં જવાનું થયું હતું, ડેટ્રોઇટ જવાનું થયું હતું, અને આપણા એક સુરેશભાઈ મહાત્મા છે તમારા, એ ફોર્ડ કંપનીમાં જોબ કરતા હતા, મને લઈ ગયા હતા ફોર્ડ કંપનીમાં બતાવવા માટે. તો જો કે જો આખું એનું મિકેનિઝમ છે કે જો આ છે એક મિનિટમાં એક ગાડી તૈયાર થઈને બહાર નીકળે છે. સમજ્યા ને? એવું આ જેટલું તમારું વિઝન સાફ થયું તો પછી 4 કલાક કે 8 કલાક નહીં લાગે રસોઈ બનાવવા કે આ બધી વસ્તુ. તમારે બધા કુદરત તો તમને બધા સંજોગો ભેગા કરી આપશે બધી વસ્તુ, એવું વિઝન આપશે. પણ એ બધું એ જે સરપ્લસ ટાઈમ નો બધો દુરુપયોગ થાય છે. સમજ્યા કે ના સમજાય? ખ્યાલ આવે કે ના? હા, શું છે પ્રજ્ઞાબેન, સમાધાન થયું કે ના થયું? હા, થયું. પૂછો. રમા કોણ છે? આ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય તમારું બેન? મારું નામ રમા. હું પહેલી વખત જ જોડું છું. હા, રમાબેન. હા, બોલો. હા, અને વર્જિનિયા થી જોઈન થઈ છું. બરાબર છે. મારો હમણાં તમે આપે વાત કરી કે એક શુદ્ધાત્મા છે અને સંજોગ છે તમારો, અને સંજોગને બધી બાજુથી તમારે જાણવું પડશે. હવે મારી સમજ પ્રમાણે કે હું શુદ્ધાત્મા છું, અને આ જે સંજોગ સવારથી સાંજ સુધી જે કઈ હિસાબ તરીકે આવે છે, જે વ્યવસ્થિત લઈને આવે છે, એ મારો પડઘો જ છે પોતાનો. પૂર્વે નાખેલો જે કઈ પડઘા રૂપે હતો, જે અજ્ઞાનતાથી ભરેલો, એ આજે આ વ્યવસ્થિત હિસાબ લઈને આવે છે, ચોખ્ખો કરવા માટે જ આવે છે. જયારે હું એને જોઉં ને જાણું મારી દ્રષ્ટિમાં કે આવા બધા અજ્ઞાનતાથી આ નાખ્યું છે, તો એ સાફ થાય છે જ ને. હું પોતે રહું છું. તમે જોવા જાણવાના ભાગમાં તો 100% પ્યોર થઈ જાય છે. અણુમાંથી, પરમાણુમાંથી, શ્વાસમાંથી, ઉચ્છ્વાસમાંથી, અસ્થિમાંથી, મજ્જામાંથી, બ્લડમાંથી, બધામાં જોવા જાણવાથી આ બધામાંથી ક્લિયર થઈ જાય, શુદ્ધ થઈ જાય. ક્લિયર થાય તમારી દ્રષ્ટિમાં છે. જે મિશ્રતા અને પ્રયોગશા થયું હોય ને, પણ એ વિશેષા થઈ જાય. બરાબર. કારણ કે જે કોટ ભાવથી કોટ કરેલા એ આ શુદ્ધ થતા એને પોતા પરમાણુ શુદ્ધ થઈ જાય છે ને. હા, શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ થઈ જાય છે. જે મિશ્રતા અને પ્રયોગશા બન્યું હતું તો તમને આ દાદાએ જ્ઞાન આપીને 5 આજ્ઞા આપી, સમજ્યા ને? એ દ્રષ્ટિથી આખું જોયું તો એ વિશેષા થઈ જાય, શુદ્ધ થઈ જશે. પછી એ સંજોગમાં હિસાબ તરીકે, હા, સંજોગમાં હિસાબ તરીકે વ્યક્તિ હોય કે અંદરની ફાઇલો હોય, પણ તમે એને જુઓ ને જાણો કે આ ઉભી કરેલી ને આ હિસાબ કેવા હતા, એ તમે જુઓ ને જાણો તો સાફ થઈ જાય છે ને. હા, પણ જોવા જાણવું એટલે શું એ સમજવું પડશે રમાબેન. હા, હું પોતે શુદ્ધાત્મા છું, અને આ મારે હું પોતે શુદ્ધાત્મા છું, અને આ જે ભરેલો માલ છે એને હું કેવી રીતે ઉકલે છે એને જોવું ને જાણું છું. તો કે એમાં એને એ તો બરાબર છે, એક્ઝેક્ટ છે, એ તો જોવા એ બરાબર છે, પણ એકચ્યુઅલી કોઈ એને આપણે દાખલાથી સમજવું હોય ને તો જ્ઞાની પુરુષે કેવી રીતે એને એ કર્યું? તો કે જગતમાં 2 જ વસ્તુ છે, માર ખાતા 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 અનુભવ નીકળ્યો, નિચોડ નીકળ્યો, સાર નીકળ્યો. બરાબર. જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. સમજે ને? તો ધારો કે આ પ્રજ્ઞાબેન છે, સંયોગ કહેવાય. સમજ્યા કે ના સમજ? આ બોલે છે, સંયોગ કહેવાય. વિચારે છે તો સંયોગ કહેવાય. કરે છે તો સંયોગ કહેવાય. સમજ્યા ને? હવે સંયોગ છે, પણ એનું પ્રિન્સિપલ આપ્યો, સંયોગ વિયોગી સ્વભાવના છે. રાઈટ.
આ સમજાય કે ના સમજાય? હવે આ એને જો આ એને આખું એનો અનુભવ કર્યો, પ્રયોગ મૂક્યો તો અનુભવ કર્યો સંયોગ વિયોગી સ્વભાવ. તો હવે દુઃખનો સંયોગ આવશે તો કેટલો ખસેડવાનો? દુઃખનો સંયોગ આવ્યો તો હવે ઉદયમાં આવ્યો તો એને ખસેડવાનો નથી, એને જોઈને હા જોવા જાણવાનો છે. વાત સમજાય ને? હવે આપણે દુઃખના સંયોગને ખસેડવા જઈએ છીએ ત્યાં તમારી દ્રષ્ટિ હોય કે દુઃખનો સંયોગ છે પણ એ સંયોગ છે એ વિયોગી સ્વભાવનો છે, એવું જેવું સમજાયું એટલે તમારું જોવા જાણવાનું ચાલુ થયું. બરાબર. પૂરણ ગલન છે. સુખનો સંયોગને કેટલો પકડી રાખવાનો? એ તો જતાને વહી જતાને શું પકડી રાખવાનું? જો સામાન્ય રીતે આપણા બધાની પ્રકૃતિ કેવી છે? સુખને પકડી રાખવાનું અને દુઃખને કાઢવાનું. એ જ કરીએ છીએ, બીજું કરીએ છીએ. એ જ કરીએ છીએ. બાકી આખું જીવન વેણ સમાન જ છે. જુઓ ને જાણો, ધેટ્સ ઇટ. જુઓ જાણવાનું છે એટલે એ સુખને પકડીએ છીએ અને દુઃખને કાઢીએ છીએ. બરાબર. તો હવે સુખને પકડીએ છીએ અને દુઃખને કાઢીએ છીએ એ તમારે જાણવાનું છે કે જો અહીંયા સુખને પકડી રાખ્યું છે અને અહીંયા દુઃખને કાઢે છે, આ જોયું એટલે એ તમારું અતિક્રમણ થયું, એનું પ્રતિક્રમણ થયું, એટલે જોવા જાણવાનું ચાલુ થયું તમારું. કારણ કે આપે હમણાં જ એક દાખલો આપ્યો કે જયારે દાદાને એક્સિડન્ટ થયો ત્યારે કહ્યું કે હવે તો વાગ્યું તો એ સંધાવા માંડ્યું. ત્યારે તમે જો ને એમને પ્રોગ્રામ કેન્સલ પણ ના કર્યો, જન્મ જયંતિ નો પ્રોગ્રામ કેન્સલ પણ ના કર્યો એમને ના. અને અમે તો આપતા પુત્ર નજદીક થી જોયેલા, બહુ ખરાબ પરિસ્થિતિ હતી. આજે 80 વર્ષે શરીરમાંથી લોહી નીકળી જાય, 4 કલાક સુધી ત્યાં નીકળી જાય, કેટલી બધી અશક્તિ હોય. તો ડોક્ટર ને પૂછવું પડે કે ના પૂછવું પડે? તમારે પૂછવું પડે. લોહી નીકળી જાય તો નવું બને ને તમારે? હા બને છે સાહેબ, બને છે. 80 વર્ષે નવું લોહી બને છે, વાર લાગે પણ. હા આ તો 10 દિવસમાં તમારે તો શોભાયાત્રાનો સત્સંગ, જન્મ જયંતિ ઉજવાય. તમારે શું હશે? ભાવિનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે છે દાદાની. એને સંયોગ એટલે સુખ દુઃખ ને એને જોવાના જાણવાના ભાગમાં રહ્યા અને તમને બતાવ્યું કે આ રકમ બચી એ જ મોટો નફો છે એમ કે. એટલે એનું 12મું 13મું ના કરાયું, એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થવા દીધું, એમને પોતે ના થયું ને બીજાને પણ મહાત્માને પણ ના કરાયું. તમારે કેવું હશે એનું જોવા જાણવા પડ્યું દાદાનું તમારે? અને આ તૂટ્યું પણ તરત જ બીજી સ્થાનિક સંધાનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. નો ડાઉટ ત્યાં આગળ સંધાશે પણ ખોટી જગ્યાએ સંધાશે, હોસ્પિટલમાં જશે, એક્સરે કરાવશે અને પછી તેને યથાર્થ જગ્યાએ એ કરશે ને પછી પ્લાસ્ટર કરી દેશે તમારે. એટલે ક્યાંય તમારે સંકલ્પ વિકલ્પ કે ભયભીત કે સંકિત કે આકુળ વ્યાકુળ થવાની જરૂર નથી રહેતી. આના પરથી કોરોના નું જડ્યું. હા, એટલે કે અત્યારે કોરોના થાય છે એટલે કોરોના થયો પણ એકચ્યુઅલી કોરોના થયો એ પાછો સાજો થવા માટે જ થયો છે ને એ જો ફ્રેક્ચર થયું અને આ સાજું થયું એ નેક્સ્ટ સેકન્ડ થી સાજું થાય છે. એમ વાયરસ આવ્યું અને નેક્સ્ટ સેકન્ડ થી બોડી એની ઇમ્યુનિટી એને ફાઇટ કરે છે એટલે સાજું થવાનું જ છે. એકચ્યુઅલી કેવું છે એને સમજવું પડશે તમારે કે જે તમને દુઃખ આપે છે ને એ જ તમને સુખ આપે છે. કઈ રીતે સાહેબ? જે તમારું બગાડે છે એ જ તમે સારું કરે, બીજું ના કરી શકે. તમારે સાજા થઈ જાવ એટલે સારું લાગે. આજ વસ્તુ સમજવાની છે. એટલે તમે કોરોના ની વાત કરી ને કે આ બધી વસ્તુ છે, વાત સમજાય કે ના સમજાય? કે ખરેખર એ દુઃખ આપે છે, વાત સમજાય ને, પણ ખરેખર એ સ્વતંત્ર આપે છે? ના સાહેબ, એનો હિસાબ છે આપણો. નથી આપતું તમારે. એ તો ત્યાં આગળ તમારી અણસમજણ થી તમે દુઃખી થાવ છો. એ તમને કઈ હેરાન કરવા કે મારી નાખવા માટે આવ્યો જ નથી તમારે. ના, બરાબર. તમે કુદરતી રીતે જીવન જીવ્યા નથી એનું આ પરિણામ છે. હું તો વન ઓફ ધી એવિડન્સ છું. કોરોના તો વન ઓફ ધી એવિડન્સ છે. બરાબર. અને એને આટલો બધો વગોઈ નાખો, કેટલો મોટો ગુનો લાગશે તમારે? વાંક પોતાનો અને ભોગવ્યું કોરોના ને. પાડાના વાંકે પખાલીને દામ દેવાનો તમારે. વાંચું ને એ કેટલું તમને કરી શકે? આપણે કુદરતી રીતે જીવ્યા, મને બતાવો એક શ્વાસ કુદરતી રીતે જીવ્યા છે આપણે? ના, પછી કુદરતી રીતે જીવ્યા જ નથી. કુદરતે તમને સત્તા આપી, 4 ગતિમાં 84 લાખ ગણીમાં જવાની સત્તા આપી, મોક્ષે જવાની સત્તા આપી, પણ એનો ઉપયોગ તમે જો
કુદરતી રીતે જીવ્યા જ નથી તમારે, તો કોઈ વાંધો નહીં. પણ આનાથી આપણને બોધ મળે ને કે આ કુદરતી રીતે જીવે નથી માટે હું મરી જાઉં છું. અને પેલું તો એક વન ઓફ ધી એવિડન્સ છે તમારે. શું કહો છો? બરાબર બરાબર. તો એમાં એટલું સમજે કે હવે આ કુદરતી રીતે જીવ્યો નથી, પણ હવે મારે આ સંજોગથી મારે કુદરતી રીતે જીવન જીવવું છે. તો દાદાનું જ્ઞાન મળ્યું, 5 આજ્ઞા એ તમને કુદરતી બનાવે છે કે અકુદરતી બનાવે છે? કુદરતી બનાવે છે. કુદરતી. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો છો તે કુદરતી બનાવે છે કે અકુદરતી બનાવે છે? કુદરતી બનાવે છે. જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જુઓ છો તો કુદરતી બનાવે છે કે અકુદરતી બનાવે છે? કુદરતી બનાવે છે. થઈ ગયું. તો પછી કેટલું થશે? હવે આવું થાય પછી પણ કઈક થશે અને કોરોનાથી એક્સપાયર થશે, તો પૂર્વનું કર્મ છે કે વર્તમાન કર્મ છે એનાથી મરી ગયા? ના, પૂર્વનું છે. આ કર્મફળ ને કર્મફળ પરિણામ તરીકે મરવાના છે તો આ રીતે હોય. બરાબર છે. અને બીજા હિસાબથી મરવાનું તો બીજા રીતે હોય તમારે, કે બીજું હોય તમારે. બરાબર છે. ડોક્ટર સાહેબ શું કહો છો? સાચી વાત છે સાહેબ, એકદમ સરસ વાત છે. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે મરી જાવ તમારે. બરાબર. પણ આપડે તો બધો દોષ એને આપી દો તો શું થાય તમારે? કોરોના લીધે થયું. આપણે કશું નતું જ કર્યું ને. રમાબેન, સમાધાન થયું કે ના થયું? થયું. પણ આ આપણા શ્વાસોશ્વાસ જાય છે એ આપણે મરીએ જ છીએ ને. કે એકચ્યુઅલી મરવાનો ભાગને સમજવું પડશે. તમે મૃત્યુને તમે બીજી રીતે જુઓ છો. વિતરાગો મૃત્યુને જુદે કે પોતાના સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કીધું છે. બરાબર. સમજ્યા ને? એટલે હું રમાબેન છું એને મૃત્યુ કહેવાય. અને બાય રિલેટિવ પણ થયું રમાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. અને જગત ની અંતર વ્યવસ્થિત શક્તિ એ તમે અમર થઈ ગયા. બરાબર. એટલે તમે મરતા જ નથી. બ્યુટીફુલ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આ શ્વાસોશ્વાસ એની જોડે મતલબ જ નથી. એ તો બેટરી જેવું છે. મોબાઈલ તમે વાપરો તો જલ્દી બેટરી ખલાસી જાય, ના વાપરો તો થોડો સમય લાગે તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? પણ મૃત્યુ કોણે કીધું? કે પોતાના સ્વરૂપની વિસ્મૃતિને મૃત્યુ કીધું. વાત સમજાય કે ના સમજાય? પણ તમને તમારા સ્વરૂપની વિસ્મૃતિ થઈ કે દાદાએ તમને તમારા સ્વરૂપની સ્મૃતિ કરાઈ? સ્મૃતિ કરાય એટલે તમારે મૃત્યુથી પર થઈ ગયા, એટલે અમરલોકની જીવ થઈ ગયા. બરાબર. કારણ કે શરીર તો એની મેતે જવાનું જ છે એને એનો. એ તો સંયોગ છે. શરીર સંયોગ છે. પ્રજ્ઞાબેન સંયોગ છે. રમાબેન સંયોગ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને એનો વિયોગ થવાનો છે. હવે આપણે એ સુખનો કે દુઃખનો એને કાઢવા નથી પ્રયત્ન કરતા, અને આપણે એને સુખને પકડવા પ્રયત્ન નથી કરતા. બરાબર. બાય ડિફોલ્ટ આ સમજણ ઉભી થઈ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતાષ્ટાપણું ચાલુ થાય. એટલે તમારે આ સહયોગમાં તમારું દર્શન શુદ્ધ કર્યું, તમારું જ્ઞાન શુદ્ધ થયું, એટલે જ્ઞાન ક્રિયા ચાલુ થઈ. બરાબર. એટલે જ્ઞાન ક્રિયા બે મોક્ષ ચાલુ થઈ ગયું તમારું. એટલે તમે અત્યારે મોક્ષ સ્વરૂપ જ થઈ ગયા છો. પણ અત્યારે અંશે કરીને છે, અને બધી ફાઇલોનો સંભાવ નિકાલ થઈ જશે તો સર્વ અંશે કરીને થઈ જશે, આત્યંતિક મુક્તિ થશે. બરાબર. સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આત્માના સહયોગ, આત્મા પરમેનન્ટ, સહયોગ ટેમ્પરરી છે. હવે આત્મા પરમેનન્ટ છે એટલે જવાની બીક જ ના લાગે, કે લાગે તમારે, અને કાયમનો છે જ. કાયમનો છે જ. અને તમારી જોડે આત્મા છે તો પછી ડરવાની ક્યાં જરૂર રહી? ડરવાની જરૂર જ નહીં ને. અને તમે પોતાનું સ્વરૂપ જતો આવતો નથી, પોતાનું સ્વરૂપ આવતું જતું નથી, એને ડરવાની જરૂર જ શું છે? હા, પણ તેમ છતાં ડર લાગે છે એટલે ખબર પડે ને કે પેલું સુખને પકડે છે, દુઃખને કાઢે છે, એટલે ડર લાગે. એટલે પર ધર્મને પોતાનો ધર્મ માન્યો. તો અહીંયા તમને બતાવી દીધું કે સુખ છે એ બી સંયોગ છે, દુઃખ છે એ બી સંયોગ છે, અને વિયોગી સ્વભાવના છે. તો આપણે એ સુખને પકડવા પ્રયત્ન કરો કે સુખને ભોગવવાનું? સુખને પકડવાનું નથી. સુખ જે છે બે ઓપ્શન આપ્યા, સુખને પકડવાનું કે ભોગવવાનું? સુખનો ઉદયમાં આવ્યું છે તો ભોગવવાનું. તો કે નહીં, મેં ઉદય શબ્દ નથી બોલ્યો. સુખને પકડવાનું કે ભોગવવાનું? એક જ આપે, બેમાંથી એક પૂછ. પકડવાનું કે ભોગવવાનું એવું આપવા કહો છો? બે જ કહું છું, ભોગવવાનું કે પકડવાનું? ભોગવવાનું. ભોગવવાનું. વાત સમજાય કે ના સમજાય? દુઃખ સુખને ભોગવવાનું. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તો ધ્યાન રહું, ધ્યાન નથી થતું તમારે. ના. વાત સમજાય કે ના સમજાય? તો પછી દુઃખને કાઢવાનું?
કે પછી એને ભોગવવાનું? એને ભોગવવાનું. આ ભોગવાઈ ગયું એટલે પછી ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો કે ના થઈ ગયો? નિકાલ થઈ ગયો. યા આ જ્ઞાતરસાપણું ચાલુ થઈ ગયું. આ જોવા જાણવા પણ આ રીતે છે તમારે. અને સામાન્ય આપણે જોવા જાણવા પણ બોલશો તો આંખોથી જુઓ છો તો એ તો આંખો તો એ તો જળ આંખથી નથી ને, એ દ્રષ્ટિમાં હોવ તમારે સહજ. અરે દ્રષ્ટિ એટલે એક વ્યવહારને ચારે બાજુથી સમજી લેવાનું છે, ત્યારે જ્ઞાતરસાપણું ઊભું થાય, જોવા જાણવું પણ. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. રમાબેન વાત સમજાય કે ના હા, સમજાય? એ જ સમજવું. તમે કહું ને ચારે બાજુથી સમજી લેવું પડશે, એટલે મારો પ્રશ્ન તમને આ હતો કે તમે. પણ એ તો તમે તમારા મને વ્યવહારો બતાવો ને તો એનાથી હું સમજાઈ શકું. આ તો મેં મારો વ્યવહાર કીધો કે દાદા ભગવાનનો વ્યવહાર કીધો. તમારે તમારી સામે બધા અલગ અલગ પ્રકારના વ્યવહાર આવે, મારી સામે અલગ અલગ પ્રકારના વ્યવહાર આવે. વાત સમજાય? આજે આ જ્ઞાન થકી મને કોઈ પણ મારા આંખ આગળ જે કઈ વ્યવહાર આવે છે, દાખલા તરીકે છોકરા, આજે અમે દીકરો સાથે રહીએ છીએ, તે એના વાઈફ ના બધાનો જયારે વ્યવહાર આવે છે ત્યારે મને એ પોતે કરતા છે એવું નથી દેખાતું, કારણ કે ઉદયાધીન એ વર્તે છે, એનામાં કોઈ સ્વતંત્ર શક્તિ છે નહીં, જે મારામાં નથી એવી નથી, એટલે મને એ નિર્દોષ દેખાય છે. આ મને આ સ્ટેપ છે મારામાં. બહુ સરસ, બહુ સરસ. એટલે સામાન્ય રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ તમને પાકું થઈ ગયું છે. યા, કારણ કે રાગ વ્યવસ્થિત શક્તિ પાકું થઈ ગયું તો તમારું જોવા જાણવા પણ કરેક્ટ કહેવાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય સંજોગોમાં બીજી બધી વસ્તુ પાકી કરે પણ વ્યવસ્થિત શક્તિ પાકું ના થાય, રિલેટિવ રિયલ પાકું ના કરીએ. સામાન્ય રીતે આપણે લગભગ આવું જ હોય છે. આજે 1 વર્ષથી સત્સંગ ચાલે છે અને જોઈએ તો બધા અમુક ફેરી એના રિપીટ થયા કરે છે તમારે. તો એ વસ્તુ બતાવે છે કે ક્યાંને ક્યાં હજી એને વ્યવસ્થિત શક્તિ પાકું નથી થયું. બરાબર. બાય રિલેટિવ પોઈન્ટ થી જયમેચ્યુ બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા થી હજી પાકું નથી થયું. અને તમને થયું છે એટલે એને કહી શકાય કે જ્ઞાતરસાપણું બરાબર કહેવાય. હા, વાત સમજાય કે ના સમજાય? યા, મોસ્ટલી રહે છે, કોઈ વખત થઈ જાય છે, એવું નથી કે ચલો ના તો પછી જ્ઞાતરસાપણું ના કહેવાય. ના, એટલે મોસ્ટલી લગભગ દેખાય છે કે આ જયારે જયારે કઈ પ્રસંગ આવે છે તમને મોસ્ટલી દેખાય છે ને, મોસ્ટલી દેખાય છે ને એટલે પૂર્વનું પ્રારબ્ધ છે એને તમે પુરુષાર્થ માનો છો. બરાબર. એટલે પ્રારબ્ધ ને પુરુષાર્થ નથી માનવાનો. અહીંયા તો દેખાય અથવા તો ના દેખાય. જયમેશભાઈ, રાગ દ્વેષ નથી થતો, એ મને નિર્દોષ દેખાય છે. કેવું છે અહીંયા તમે અહીંયા એક ભૂલ કરી નાખી કે મોસ્ટલી દેખાય છે. હવે મોસ્ટલી દેખાય છે એટલે રાગ દ્વેષ થાય છે, આવું અહીંયા આ વાક્ય નિડરતાથી ના બોલી શકાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કારણ કે અહીંયા ક્યાં તો થાય છે ક્યાં તો નથી થતું, બે જ વસ્તુ હોય. બરાબર. પ્રોબેબલી વસ્તુ ના હોય તમારું. ઓલ ધ વે નથી થતું, તમને કહું. ઓલ ધ વે. એટલે તો પછી એટલું સમજવાનો ભાગ બાકી છે. નો ડાઉટ 80-90% છે, પણ અહીંયા એવી રીતે પ્રૂવ થાય છે કે મોસ્ટલી થાય છે એટલે તમે પ્રારબ્ધને તમારે એવી પુણ્ય લઈને આવ્યા છો એટલે તમને લાગે કે હું વ્યવસ્થિત સમજી ગઈ છું. બરાબર. તમે એવી પુણ્ય લઈને આવ્યા છે માટે એવું લાગે કે મને રાગ દ્વેષ નથી થતો. પણ જો હમણાં પાપનો ઉદય આવજો એટલે બધું ખબર પડી જશે કે વ્યવસ્થિત કેટલું છે, રાગ દ્વેષ નથી થતા, બધું ખબર પડી જશે. યા, ત્યાં પરીક્ષા. વાત સમજાય કે ના સમજાય? ત્યાં તમારી પરીક્ષા છે, ક્યાં તમે ઉભા છો. હા, વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારા પુણ્યને તમે પુરુષાર્થ માનો છો. અહીંયા જોવા જાણવાનો ભાગ છે તમારો. બરાબર. અમે આ વસ્તુ જોઈએ છીએ, અમારું જોવા જાણવા પણ આ છે. બરાબર. એક્ઝેક્ટનેસ. શું કહે છે રુજુતા? બહુ સરસ. આજે પાપ પુણ્ય ને જોવા જાણવા પડવાની વાત કરી ને જ્ઞાતા, તો આજે આ એક્સિડન્ટના જ પ્રસંગમાં આપની સાથે જે દાદાનો પ્રસંગ બન્યો હતો કે આ મેચિંગ કેવું લાગે છે, અને પછી એમાં એમને જે આખું એ દાદા કઈ રીતે જોવે છે એનું જે આખું એમને ખુલાસો આપ્યો હતો કે આ પાપ પુણ્ય છે, આ જ્ઞાતા દ્રષ્ટા છે, આ ન્યારોને, એ પ્રસંગ બહુ આખો અનુરૂપ બેસે છે. જો આપ કહી બહુ ખરા. એટલે રમાબેન અહીંયા બતાવું તમને, આ એક બહુ સરસ પ્રસંગ હતો. આ જન્મ જયંતિ નો પ્રસંગ નવસારી થયો ને પછી યોગાનું એવું બન્યું ને કે રૂટ લાંબો થઈ ગયો શોભાયાત્રાનો, રમાબેન. અને એના આધારે પછી દાદાને થોડો શ્રમ પડી ગયો.
એટલે દાદાએ અમને કીધું કે એવું એનાઉન્સમેન્ટ કરો કે બધા જમીને દર્શન કરવા આવે. તો અમારી જોડે ખેસીભાઈ હતા, તે સાંભળી ગયા, તો એમને તરત કીધું કે અમારે તો આ દર્શન કરીને જમીને નીકળી જવાનું છે. તો દાદાએ કીધું કે વસ્તુસ્થિતિ એવી છે કે પરિસ્થિતિ એવી છે કે બેસી શકાય એવું જ નથી. તેમ છતાં ખેસીભાઈએ રિપીટ કર્યું એટલે દાદાની ફાઇલ ઊભી થઈ. બરાબર. એટલે દાદાએ કીધું એમ કરો કે જેને જવાનું છે આવે અને દર્શન કરે, પછી આપણે રીતે નીકળી જઈએ. બરાબર. એવું એનાઉન્સમેન્ટ કર્યું. હવે સામાન્ય રીતે જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો ખાલી દર્શન કરવા માટે જ આવે, રહેવા કે કરવા માટે ના આવે તમારે. બરાબર. એટલે શોભાયાત્રા ચાલુ થાય ને અમુક શોભાયાત્રામાં જોઈન થાય ને પછી બાકી બધા દર્શનની લાઈન લાંબી થઈ જાય તમારે. અને ત્યાં એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ બોમ્બે વાળા છે અને જેમને આવી રીતે બસમાં જવાનું છે એ દર્શન કરી જાય બધા, અને પછી બાકીના બીજા બધા જે છે એ જમીને પછી દર્શન કરવા આવે. તો આખી વ્યવસ્થા હતી એ અવ્યવસ્થિત થઈ ગઈ. વ્યવસ્થિત પ્રમાણે તો વ્યવસ્થિત છે પણ અવ્યવસ્થિત થઈ ગઈ. વાત સમજાય કે બોમ્બે વાળાને બોલાય ને અમને કેમ ના બોલાય અને અમને કેમ આમ કરી બધી વસ્તુ, પણ કોઈને આ પરિસ્થિતિ ખબર નથી. રમાબેન બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી કશું કંટ્રોલ ના થઈ શક્યો. આપતા પુત્રો કે બીજા બધા સ્વયંસેવકોથી કંટ્રોલ ના થયો અને એમ કરતા કરતા અડધો કલાક નીકળી ગયો. ખેસીભાઈ ને પછી એને ભૂલ સમજાય ખેસીભાઈ ને. એટલે પછી કીધું કે હવે એમ કરો દાદાને લઈ જાઓ કે આપણે દર્શન ની જરૂર નથી. એમ કે એકાદ બે જણા 3 જણા થયું ને પછી બધું અવ્યવસ્થા થઈ ગઈ તમારે. રામાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે ખબર પડી કે લઈ જવાનું છે એટલે બધા જ પેલું લાઈનમાં ઉભા થઈ ટોળા વાળીને ગાડીની આજુબાજુ આવી ગયા. હવે એ ફેરી અમારે દાદાને ઉચકીને આપણે ખુરશીમાં ઉચકીને કરો તો એમાં મારો આગળ ઉચકવાનો ભાગ હતો. બીજા આપતા પુત્રોને હતા બધા. ખસેડતા બધાને કરતા દાદાને ગાડીમાં લઈ જવાનું હતું. અમારો આગળનો ભાગ હતો એટલે અમારે આપતા પુત્રોની મેટાડોર હતી. એટલે મારે બહાર નીકળાય નહીં એટલે અંદર જવું પડે તમારે. બરાબર. અને અંદર જઈએ અને પછી બહાર નીકળવા જઈએ તો બધું તૂટેમ થઈ જાય એટલે અંદર જ બેસવાનું થયું. અને પછી રીતે ગાડી બંધ કરીને પેલું કર્યું તો એ કરતા બીજી 10-15 મિનિટ થઈ ગઈ તમારે બહાર નીકળતા. પણ જેવી ગાડી સ્ટાર્ટ થઈ દાદાએ મને તરત જ પ્રશ્ન કર્યો, જો કેવી રીતે આ પોતે આ સરપ્લસ ટાઈમ એ કરે છે તમારે? કે મને કહે કે જયમેશ આ મેચિંગ કેવું છે? તો પેલી ધક્કા મુક્કી કરીને દાદાને અંદર બેસાડ્યા હતા ને એટલે એટલી બધી સ્થિરતા નથી તમારે. બોલવું પડે ને ઉચકીને લઈ જવું પડે એટલે બધું શ્રમ પડે ને તે બધું, એટલે સ્થિરતા નથી બેસવાનું ને જોવાનું કે આ બધું આમ થોડુંક આમ હાંફ પર ચડે આપણને. એટલે સામાન્ય રીતે જોયું ને મેં કીધું દાદા બહુ સરસ મેચિંગ છે. હવે કેમ મેચિંગ પૂછ્યું તો કે સામાન્ય રીતે અમારા આપતા પુત્રોને ને અમુક લોકોને એવું હતું કે જન્મ જયંતિ અને ગુરુ પૂર્ણિમા હોય તો દાદાનો નવો કોટ હોય, નવી ટોપી હોય, નવું પહેરણ હોય, નવું ધોતી હોય, નવા મોજા હોય, નવા બૂટ હોય, આવું બધું નવું બધું પહેરાવાનું. એટલે મને એ અપેક્ષા હતી એટલે મેં સામાન્ય રીતે જોયું. એમાં થોડા ફેરફાર થયા હતા બધી વસ્તુમાં. કોટની જગ્યાએ આપણે કઈ કોટી પહેરેલી હતી. એ સામાન્ય રીતે જોયું અને કીધું કે સારું છે. એટલે દાદાએ ફરીથી રિપીટ કર્યું. તો અમારી એવી એક સમજણ હતી કે જ્ઞાની પુરુષ પુનરુક્તિ ના કરે, રિપીટ ના કરે. એટલે રિપીટ કરે છે માટે કઈક છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી બધું ધારીને જોઈ, એક ધારીને જોઈ અને કીધું અને પછી મેં બહુ સરસ છે. જો હું બહુ સરસ બોલ્યો એટલે તરત એમને જે એક્સિડન્ટ થયો હતો વાગ્યું તો એ મોઢાનો ભાગ બતાવ્યો. મને કે જયમેશ આ મેચિંગ કેવું છે? આ મેચિંગ કેવું છે? તો હું તો ગાડો થઈ ગયો, આફરીન થઈ ગયો. મેં કીધું દાદાજી વિતરાગો વિશે શાસ્ત્રોમાં વર્ણન લખેલું છે અને પંડિતો કે સાધુઓ એ પાઠ ઉપર બેસીને જે એને વ્યાખ્યાન કે પ્રવચન આપે છે એ સાંભળતા તમારે એમ થાય કે વૈરાગ ઉભો થાય અને દીક્ષા લેવાનું મન થાય અને સંયમના માર્ગે જવાનું મન થાય. વિતરાગો કેવા હોય, વિતરાગની વાણી કેવી હોય, વિતરાગનો વ્યવહાર કેવો હોય, વિતરાગનું મન કેવું હોય, વિતરાગનું ચિત્ત કેવું હોય, બધી વસ્તુ અંતસ્કરણ કેવું હોય, બાહ્યસ્કરણ જોયું, જીવતા જોયું. આવું આ વાક્ય હું બોલ્યો. દાદાએ મને કીધું કે જેવું જોયું એવો થઈ જાય.
હવે દાદા ભગવાનના કેસમાં અને મારા કેસમાં હંમેશા દાદા મને પ્રશ્ન કરીને એમના પોતાના દર્શન આપતા હતા. અમે કોઈ દિવસ લાઈનમાં કે આવી રીતે ધક્કા મુક્કી કરીને ક્યારે દર્શનમાં ગયા નતા. દાદા ક્યાંને ક્યાં અમને ઇનડાયરેક્ટલી પ્રશ્ન કરે, પછી જે રીતે અમે ખુલાસા આપીએ અને પછી દાદા ખુલાસા આપે, એવી રીતે એનું દરઅસલ સ્વરૂપનું દર્શન કરાવતા હતા. વાત સમજાય ને? અમે કરતા કરતા ગાડી તમારે ઉતારા તરફ પહોંચી, તો ઉતારા પાસે એક ભાઈ હતા તમારે, જેવી દાદાની ગાડી જોઈ એટલે ઉતાવળે ઉતાવળે આયા તમારે, અને દાદાની ગાડીનો દરવાજો ખુલ્લો થયો એટલે પેલા ભાઈ આવીને બોલે મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું. કારણ કે દાદાના ગામના હતા એટલે એ બે પેઢી એ બધા પેલા એ કહેવાય તમારા બધા રિલેશન આવે બધા, કે મારા દાદાને શું થઈ ગયું. એટલે દાદાએ પછી જવાબ આપ્યો કે આ તમે બધા અમારા દર્શન કરવા આવો છો, અમારો પુણ્યનો ઉદય કર્મ. પછી જે વાગ્યું તે ભાગ બતાવે કે આ અમને આ થયું એ અમારો પાપનો ઉદય કર્મ. આ બેને જોવે અને જાણે એને જ્ઞાની પુરુષ કહેવાય, અને ન્યારો અને નિરારો રે એને દાદા ભગવાન કહેવાય. આવું આ દાદાએ કીધું. આ મેં લાઈવ આ જોયેલી બધી વસ્તુ. મારું તો દર્શન એટલા અદભુત થઈ ગયા, મારું જીવન જ સફળ થઈ ગયું. એટલે આ જે મેં જોયું હોય તો હવે મારે હું મારી પુણ્ય ને પુરુષાર્થ નહીં કહું. આપણે અત્યારે બધા બોલે કે મને વ્યવસ્થિત સમજાવ્યું છે, મોસ્ટ ઓફ સમજાવ્યું છે, તો પુણ્ય ના આધારે તમને લાગે કે સમજાઈ ગયું છે, સમજાઈ ગયું. હા સમજે ને? અને પુણ્ય ના આધારે તમને રાગદ્વેષ નથી થતા. છે પ્રતિકૂળ સંયોગ આવે તો એટલે ખબર પડી જશે તમારે. બરાબર. હા સમજે ને? તમે કોઈ કાર મેન્યુફેક્ચર કરી પણ એની ટેસ્ટિંગ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. ટેસ્ટ કરો ત્યાર પછી બોલી શકાય કે રાગ દ્વેષ નથી થતા, અથવા તો તમારે વ્યવસ્થિત શક્તિ સમજાઈ ગઈ. કે ના સમજાય? અત્યારે બધી જે વસ્તુ થઈ છે એ જ્ઞાનીના અનુભવથી છે, હજી તમને પ્રયોગ મૂકવામાં બાકી છે. એ પ્રયોગોમાં મૂકશો એટલે પછી તમારે બરાબર થઈ જાય. સામાન્ય રીતે પ્રયોગ મૂકવાના બાકી રહે છે, એટલે આ બધા છે ને કે આ તમારે આ એનર્જી ફોર્સ ઓછો થઈ જાય છે ને આ બધું એ બેઝ ઉપર થઈ જાય છે. સાચું ને? રામાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. દાદાના ગામ જયમેશભાઈ દાદાના ગામની જ છું. હા. કયા ગામનું? ભાદરણના? ભાદરણના. અમારા કુટુંબ જ માં દાદા છે ને, એટલે એવું છે. તો તમારા હસબન્ડ નું નામ શું છે? જયંતિભાઈ. કરમ. અને 82 માં મેં જ્ઞાન લીધેલું દાદા. 82 બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. લોસ એન્જલસમાં આપણે અરુણભાઈ ખરા ને શશિકાંતભાઈ મારા બ્રધર થાય. હા બરાબર છે. શશિકાંતભાઈ ને ઓળખું તમારે? હા શશિકાંતભાઈ ને ઓળખું. શશિકાંતભાઈ ને ઇન્ડિયામાં બરોડામાં સુકુમારભાઈ હતા, એ બ્રધર થાય. બરાબર છે. એમને ઓળખું. સુકુમાર કોઈ ને ઓળખું, શશિકાંતભાઈ ને ઓળખું તમારે? બરાબર. શું કહો છો? 87 માં અમે એલે હતા, એટલે 87 માં લગભગ બહુ 5-6 મહિના લાભ મળેલું દાદાનું. બહુ સરસ, બહુ સરસ કામ થઈ ગયું. બસ આપણે હવે દાદા કરવાનું રહ્યું બધું વસ્તુ. બરાબર. આપણે ભેદાંકન કરવાનું કે આપણે પ્રારબ્ધ ને પુરુષાર્થ નહીં માનવાનું, આપણે પ્રારબ્ધ ના જોનારા જાણનારા. આજે સમજણ પડી ગઈ તમારી કે તમે કહ્યું ને વાત એ સાચું. એ પ્રારબ્ધ ને લીધે આવ્યું છે, આ પ્રારબ્ધ ને લીધે પુણ્ય ને લીધે આ બધું સમજાય. આપણે વ્યવસ્થિત સમજી ગયા છે, વ્યવસ્થિત સમજ્યા બીજા શબ્દ કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. એટલે પ્રારબ્ધ ના આધારે અત્યારે બધું અનુકૂળ છે, એટલે ઘણી બધી વસ્તુની તમારે અનુકૂળતા રહે છે ને એ રીતે તમને ક્લિયર થાય છે. આજે એ પ્રારબ્ધ તરીકે જોઈએ તો તમે તમારો પુરુષાર્થ કરેક્ટ કહેવાય. તમે પ્રારબ્ધ પુરુષાર્થ કીધો તો એટલું તમારું આત્યંતિક કલ્યાણ એટલું રહી જશે. બરાબર. હવે આ પુરુષાર્થ તમે વાત કરો છો તો દરેક ઉદય કર્મમાં દાદાનો જે સિદ્ધાંત છે એનું એ એપ્લાય કરીને તમે પુરુષાર્થ ને કરવાનું છે. હા, દાદાનો સિદ્ધાંત તમારે કરવાનો છે. દાખલા તરીકે કંઈક થયું, એક્સિડન્ટ થયો, તો આપણે તરત સિદ્ધાંત યાદ આવવો જોઈએ કે આ વ્યવસ્થિત ને આધીન થયું છે. એટલે વ્યવસ્થિત ને આધીન થયું બોલ્યા તો એ સિદ્ધાંત પકડે તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? આપણો હિસાબ આવ્યો.
હા હિસાબ આવે. હવે તેમ છતાં ધારો કે ના રહે ને કઈ કાચું પડ્યું તો પ્રતિક્રમણ કરી દો, તો એ તમારો પુરુષાર્થ કહેવાય, તમે પુરુષ કહેવાય. તો દરેક સંજોગોમાં તમે તમારું આ દાદાનું વિજ્ઞાન તમે એપ્લાય કરો. હું પોતે આ છું અને આ વ્યવસ્થિત શક્તિને કુદરતી કાનૂનને લીધે આવ્યું છે, એ તમે એપ્લાય કરો તો એ તમારું કે નહીં એપ્લાય નથી કરવાનું, અહીંયા એપ્લાય નથી કરવાનું, જોવાને જાણવાનું છે. અહીંયા તમારે જે દાદાના પ્રિન્સિપાલ ચારે બાજુથી સમજી લેવાના છે. બરાબર. એ ચારે બાજુથી સમજી લેશો એટલે પછી તમારે એ પ્રેક્ટિકલમાં આવશે. એપ્લાય કરવા જશો તો એપ્લાય નહીં થાય તમારે. ના, એ પ્રિન્સિપલ સમજી લેવાના છે. એટલે એ તમારો સહજ દ્રષ્ટિમાં આવી જશે, રાઈટ? હા, એ દ્રષ્ટિમાં આવશે. એટલે એને બીજી રીતે લઈએ કે રમાબેન શોપિંગમાં જાવ કે ના જાવ તમારે? જવાનું થાય. શોપિંગમાં પેલો સેલ્સમેન હોય તમારે, એ અત્યારે ત્યાં ફોરેનમાં તો જુદું હોય, પણ અહીંયા ઇન્ડિયામાં શોપિંગમાં જાઓ તો એ તમને બધું કન્વિન્સ કરે ને સમજાવે ને એનું બધું ક્વોલિટી વાઇઝ, પ્રાઇસ વાઇઝ, સર્વિસ વાઇઝ, ગેરંટી વાઇઝ બધી વાતો કરે કે ના કરે તમારે? કરે ને, કરે. અને બધા જ કમ્પ્લેટ બતાવે, એના આધારે તમે લેવાનું કે ના લેવાનું ડિસિઝન લો કે ના લો તમારે બધી વસ્તુ એની ઉપર. અને તમને બરાબર એટેન્ડ ના કરે તો લો ખરા ત્યાં આગળથી? ના લઈએ તમારે. એટલે એ અહીંયા આ ચારે બાજુથી પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજી લેવાનો છે. એ ચારે બાજુ સમજી લીધો એટલે પછી જે સંયોગ આવશે ત્યાં તમારે એપ્લાય નહીં કરવું પડે, એપ્લાય થઈ જશે, સહજ થઈ જશે. બરાબર. હવે એપ્લાય કરવાનું છે એટલે ક્યાં ને ક્યાં એ દાદાનું વિજ્ઞાન કે સિદ્ધાંત ના આવે. આપણે ક્યાં ને ક્યાં દાદાના સિદ્ધાંત કે પ્રિન્સિપલ ને ચારે બાજુથી સમજી લેવાનું છે. બરાબર. એટલે એ રિયલાઇઝેશન થઈ જશે પ્રિન્સિપલ કે સિદ્ધાંત નું તમારે, તો પછી જયારે એવો સંયોગ આવશે તરત જ હાજર થઈ જશે. બરાબર. રામાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બીજું પૂછો. શું કહે છે રુજુતા? જે પ્રિન્સિપલ કે સિદ્ધાંત આપણે સમજ કરીએ અને આપણે પછી રૂટીનમાં અમુક વ્યવહાર આવતા હોય એમાં આપણે પ્રયોગ રૂપે એ સિદ્ધાંત કે એને સમજ્યા હોય એ પ્રયોગ રૂપે આવે, એમ કરતા કરતા આપણને આખો સિદ્ધાંત રિયલાઇઝ થાય કે ગેળ પડે, એવું પ્રોસેસ હોય. હા, એવું પ્રોસેસ. તો પ્રિન્સિપલ ને ચારે બાજુથી સમજી લો તમારે. આ સમજાય કે ના સમજાય? તો પછી તમારે એ એપ્લાય નહીં કરવું પડે, એ તમને પ્રેક્ટિકલમાં આવશે. સમજાય કે ના સમજાય? શું કહે છે શિલ્પાબેન? ના, બહુ સુંદર બધી વાતો આજે તો નીકળી. ગજબ, બહુ સુંદર. સમજણ જ છે, ખાલી ફક્ત સમજણ છે, ક્રિયામાં લઈ જઈએ છીએ. વિતરાગ માર્ગ સમજવાનો જ છે, ક્રિયાનો છે નહીં. વિતરાગ માર્ગ ક્રિયા છે, ક્રિયા છે સાચું ને, ત્યાં આત્મા છે જ નહીં. તમારે જ્યાં આત્મા છે ત્યાં ક્રિયા છે નથી, ખાલી સમજવાનો ભાગ છે. અણસમજણથી દુઃખો છે ને સમજણથી દુઃખોથી મુક્તિ થઈ જાય. એટલી મોટી વસ્તુ છે. ખરી બધી વસ્તુ. બોલો, બીજા કોઈને પ્રશ્ન બસના કઈ? નહીતર પછી આપણે પદ ગાવાનું છે તો હું ગાઈશ. એ પદ ગાય ને પછી ધીમે રહીને આપણે પછી સત્સંગ પૂરો કરીએ. હા, બરાબર છે. આ ગવડાવો. પદ લઈ લ્યો. હા, જૈનેશ દાદાનું ગમતું પદ છે અને આજે આઈ થિંક એને અપ્રોપ્રિએટ લાગે છે મને. ઓકે, જય સચિદાનંદ. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણ હા, આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પા. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણ હા, આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પા. દુનિયાના કાનૂન તોડ્યાથી ભમતા ગુનેગાર, મોક્ષાર્થે સિદ્ધ કાનૂન મૂળભૂત દાદાને સંભાળ. ભરપતે મહી મોક્ષ જ ખુલ્લક પ્રગટાઓ સતધાર,
પાપો ભસ્મ સામાયિક થી ઉજાશો અંધકાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. કાળું નાણું કામનાવ્યું અક્રમની લેફ્ટે, પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. મન વચકાયા સોંપ્યા તમને છોડાઓ જંજાળ. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પાર. આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ. આપનું પદ હું ગાઉં છું ત્યારે દેખું છું સન્મુખ. ગાયક ને ખુદ જોનારો હું આધ્યાત્મ અભિમુખ. આને શું કહેવાય હે દાદા મુક્તક માયા જાળ. નિધિ ધ્યાસન સહેજા સહેજે કેવળ સુખ અપાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. આત્મ ભક્તિ પ્રેમ લક્ષણા ઉતારશે ભવ પાર. નથી ફરવું હવે કોઈ ગતિમાં જાઉં સિદ્ધ ક્ષેત્રે. પરમાણુ નો સ્પર્શ ન ખપતો નિશ્ચય દ્રઢ જ છે. દાદાની પ્રત્યક્ષ કૃપાથી ચોક્કસ બેડા પાર. જીવન ચક્કર પૂરું થાતા અંતિમ અસંસાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. બધા ગાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન આપ અમારા અંતિમ તારણહાર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.